અમર. ભરતભાઈ પાવર બેંક લાવો તમારી. ઉમેશભાઈ જયમાં અમર, શ્રદ્ધાબેન જયમાં અમર, કૈલાસભાઈ જયમાં અમર, ભીમાભાઈ જયમાં અમર, તારાભાઈ જય માતાજી, રમેશભાઈ જયમાં અમર, હરેશભાઈ જયમાં અમર, જિગ્નેશભાઈ સદવિદાસ, મદયદાસ. ચાલો અત્યારે અમે આવી ગયા છીએ અમરધામ આશ્રમ ચાંદલી ખાતે. અત્યારે ધીમે ધીમે બધો સામાન આપણે હળમળિયા અમરધામ આશ્રમ પર શિફ્ટ કરવાનો છે. એટલે હળમળિયાથી સ્વયંસેવકોની ટીમ આવી ગઈ છે. બધો સામાન એકત્ર કરી અને ગાડીમાં લોડ કરી અને ધીમે ધીમે આપણે બધો સામાન છે એ હળમળિયા અમરધામ આશ્રમ ખાતે આપણે શિફ્ટ કરીએ છીએ. તો આપ સર્વેને જાણ કરવામાં આવે છે કે તારીખ 18/5/2025ના રોજ સવારે અમરધામ આશ્રમ ચાંદલી ખાતે યજ્ઞનું આયોજન છે. યજ્ઞ પત્યા બાદ આખો જે આપણો આશ્રમ છે, પ્રભુજીઓ અને સામાન એ આપણે હળમળિયા ખાતે ટ્રાન્સફર કરશું. જે અહીંયા બધી ટીમ છે એ બધો સામાન ભરે છે. હળમળિયા આશ્રમ ખાતે આપણે સામાન અને પ્રભુજીઓ બધાને ત્યાં શિફ્ટ કરશું, જેથી કરી અને આગળના જે પણ કાંઈ પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે 18 તારીખ પછી જે લોકો પ્રસાદ અર્પણ કરવા માગે છે એ બધાને અમરધામ આશ્રમ હળમળિયા ખાતે આવવાનું રહેશે. 18 તારીખ પછી જેટલી તારીખ બુક છે, જોકે ફોનમાં બધાને જાણ કરેલ જ છે. જેટલી તારીખ બુક છે એ બધાને અમરધામ આશ્રમ હળમળિયા ખાતે આવવાનું રહેશે. અને જેટલા પણ મુલાકાતીઓ બેનને મળવા માગે છે, પ્રભુજીઓના દર્શન કરવા માગે છે, એ બધાને અમરધામ આશ્રમ હળમળિયા ખાતે આવવાનું રહેશે, જેની આપ બધા નોંધ લેજો. રોકાઈ જવાય ને ભીમભાઈ, રોકાવું તો આપણે ક્યાં ના જતી. એકદમ મજામાં છું નિલેશભાઈ. હરેશભાઈ જય મહામદ, અમિતભાઈ સદદેવદાસ, અમરદેવદાસ. ઓહો હા ઉમેશભાઈ, ખાઈ લ્યો. જે આ બાજુ જે પણ જરૂરી વસ્તુ હોય લઈ જવાની એવી લાગે એ બધી નોખી અને બાકીનું જે ભંગારમાં આપવાનું એ બધી વસ્તુ નોખી કરી અને ભંગાર આપી દેવાનો. જે આવી હાલત થઈ જાય ખાટલાની. જો કુંજભાઈ જયમાં અમર, દેવાભાઈ જયમાં અમર, માધવીબેન જયમાં અમર. જઈલાનું હું કહું તમને, હાલો નક્કી થાય તમને. આ તો કહું છું કે આવવાનું છે. હું તો આમથી ભેગું કરવાનું કહું છું, નથી ડબલો નોખું આ ના હરાય. આ તો ભરી લઈએ, આ ડબલ મજૂરી નથી કરવી. હા, સ્વિફ્ટિંગ હવે આજથી ચાલુ થઈ ગયું છે, કેમ કે કાલ એક જ દિવસ આપણી પાછળ વધશે. એ કાલના દિવસમાં આપણે જે યજ્ઞ છે, યજ્ઞની તૈયારી પણ કરવાની છે અને સાથે સાથે જે સામાન છે, સામાન શિફ્ટિંગની પણ કરવાનું છે. એટલે આ નેતરબેન એકદમ સારી છે, બેનની તબિયત ભરાઈ ગઈ ખાન બધી. અમારા ચક્કી બેન જો કાંઈ કોઈ જાતની ઉપાધિ. જય મા અમર, સોનુબેન જય મા અમર. એટલે અત્યારથી એક બે ફેરા જે સામાન જેટલો જાય તો
જવા દે, જેથી કરીને 18 તારીખે વધુ પડતો લોડ ના રહે. પ્રદ્યુમનભાઈ, જય માતાજી. મોનાબેન, જય મા અમર. જય મા અમર. નીરવભાઈ, મિત્તલબેન, જય મા અમર. ના ને એટલો બધો થાકોડો તો નથી કૃષ્ણાબેન, નહીં એને કાલે કામ હતું. ચંદ્રિકાબેન, જય મા અમર. હા, લગ્નનો થાક ઉતરી ગયો. લવજીભાઈ, જય મા અમર. વેદુ એકદમ મજામાં છે. ચંદ્રિકાબેન, જય મા અમર. કે સુરેજાભાઈ, જય શ્રી કૃષ્ણ. જયશ્રીબેન, જય મા અમર. કુંજભાઈ, જય શ્રી કૃષ્ણ. પરેશભાઈ, જય મા અમર. જીનલબેન, જય મા અમર. નિમિષાબેન, જય મા અમર. કુંદનબેન, જય મા અમર. સંગીતાબેન, જય મા અમર. મીનાબેન, જય મા અમર. ભરતભાઈ, જય મા અમર. આમાં સિંગુ આવે, આમાં આ જો સિંગુ આવી ગયો. બી થતા જોયા બી થતું. સાચી વાત છે મીરાબેન. આશીષભાઈ, જય મા અમર. શૈલેષભાઈ, જય મા અમર. સમજાતું નથી આમાં બી નમ્રતાબેન, જય મા અમર. થતા કદાચ પાકે જયભાઈ, જય મા અમર. હજી છે ખિલાડી ખાટલા બધા લાઈને કાઢીને થપ્પો મારી દો. હાલો ખાટલા લાઈનમાં કરી દો. 3-4 ખાટલા રાખો, બાકી બધા ખાટલા થપ્પો મારી દો. હાલો જો આ દરવાઈ વાંધો નહીં. ખાટલા પેલા બધા વાઈને લઈએ, પછી આપણે આગળ બ્લેન્કેટ ગોદડા કાઢવા નક્કી કરીએ. આ ગાડીઓ ઘણી સાઈડમાં કરી નાખી તો કેમ રહે? વિપુલભાઈ, જય મા અમર. પરેશભાઈ, જય માતાજી. અમારે દેવું બેન આવ્યા. સોરી, વેદુબેન. હે વેદુ, હે વેદુ, વેદુ છે. વેદુ, વેદુ ચક્કુભાઈ. હવે લોટનો દળવાનો ઘંટી જવા દઈએ. રબુલાલભાઈ, જય શ્રી મહારાજ. હરેશભાઈ, જય માતાજી. આશુભાઈ, જય મા અમર. ગણેશભાઈ, જય મા અમર. મુનાબેન, એકદમ મજામાં છું. તમે કેમ છો? ઘંટી જય મા અમર. દળવાનું વૈશાલીબેન, જય રામનો પીર. જવા દેવાનું. લોટ 2 દિન લોટ પડ્યો છે તમારે. આ 5 ખાટલા રાખો હરેશભાઈ. ઓલા 2 અને આ 3, બાકી બધા ખાટલા ભરાઈ. હા, શાક ઉતરી ગયો. જીવીએસભાઈ, જય શ્રી કૃષ્ણ. આ 5 ખાટલા રાખી બરાબર. જો ભંગાર વાળા ભાઈ આવ્યા. અલ્પાબેન, જય મા અમર.
ચાલો પ્રભુજીઓના બધા ખાટલા પણ જવા દેવાના છે. એનું કારણ છે કે બધા સાફ સફાઈ કરી કાલના દિવસમાં અને પાછા સૂકવી અને પાછા આપણે નવા આશ્રમ પર મૂકી દઈએ, જેથી કરી જ્યારે પ્રભુજીઓ આવે ત્યારે બધા ખાટલા રેડી થઈ ગયા હોય. જય મા અમર ધવલભાઈ. ભરતભાઈ જય મા અમર. દિનેશભાઈ જય મા અમર. હિનાબેન જય શ્રી કૃષ્ણ. ફરીથી આપ જેટલા નવા વ્યુઅર્સ આપણા લાઈવમાં જોડાણા છે એના માટે ખાસ સૂચના છે કે આપણો અમરધામ આશ્રમ જે ચાંદલી હતો એ હવે તારીખ 18/5 અને રવિવારના રોજ અમરધામ આશ્રમ હળમડિયા ખાતે સ્વિફ્ટ થાય છે. એટલે જેથી જેટલા મુલાકાતીઓ છે જે પ્રભુજીઓને દર્શન કરવા માગે છે, બેનને મળવા માગે છે અને જેને પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવાનું છે એ બધાએ 18/5 પછીથી એટલે કે 19/5/2025 વાર સોમવારથી અમરધામ આશ્રમ હળમડિયા ખાતે આવવાનું રહેશે, જેની આ બધા ખાસ નોંધ રાખજો. હા ઈનાબેન, 18 તારીખે આ બધાને આમંત્રણ પણ આપી દઉં છું કે તારીખ 18/5/2025 રોજ આપણે અમરધામ આશ્રમ ચાંદલી ખાતે યજ્ઞનું આયોજન રાખેલું છે. યજ્ઞ પૂર્ણ થયા બાદ બધા સાથે મળી અને પ્રસાદી લેશું. ત્યારબાદ અમરધામ આશ્રમ હળમડિયા ખાતે વાજતે ગાજતે બધા પ્રભુજીઓને લઈ જવાના છે અને સાથે સાથે અમરધામ આશ્રમ હળમડિયા ખાતે રાત્રે સંતવાણીનું પણ આયોજન છે. એટલે આખા દિવસનું ખૂબ સુંદર મજાનું આયોજન રાખેલું છે અમરધામ આશ્રમ દ્વારા અને સાથી પરિવાર દ્વારા. તો આપ બધાને ખૂબ જ અમરધામ આશ્રમ તરફથી અને સાથી સેવા ગ્રુપ તરફથી ભાવભર્યું આમંત્રણ છે કે આપ બધા પધારો અને અમારી સાથે સહભાગી થાવ તમે. જય ગુરુદેવ. મોટું છે ને ભૈરું આખું હાલો પણ માં અંદર વ્યા જાઓ. બાયણાથી બંધ કરું હો. હા હા હા. જય મા અમર ધરુબેન. પરમાબા અહીંયા જ છે, રોશનબા અને બધા પ્રભુજીઓ અહીંયા જ છે. હા કેતનભાઈ, હા હા મને ખ્યાલ છે. નહીં કાલે તો લગભગ નહીં હોય, છતાંય પૂછી લઈશ મારે. હા ભલે ભલે. જય
જય માતાજી ભૂમિકાબેન. ના એવું નથી, ક્યારેક ક્યારેક એવું થાય. ભૂમિકાબેન જય માતાજી, જય ભાઈ જય મા અમર. જય મા અમર સુરેશભાઈ, રાહુલભાઈ જય મોગલમાં. તમારા મંજુ બાગે ચકલી રમે. મંજુ બાગ જા રમવા જા. શેમ્પુ જો ની પડી ગઈ ઓલી પડી હે. આમાં અંદર મોટામાં ની ઓલા પાટલો હે ને ની ઓલી પડી ગઈ તોડેલી પડી હે. દીપકભાઈ જય મા અમર, અનિતાબેન જય અમર, સંજયભાઈ જય મા અમર, મહેશભાઈ જય માતાજી. અમારે ચક્કી બેન છે. હાય ચકી, હાય ચકી. હા હા આનિયલ ભરતભાઈ. જય રમાપીર. હા હા જાય. જય મા અમર કંચનબેન, સંજયભાઈ જય મા અમર. હા એમાં કાંઈ ના ઘટો, બહુ વાતું નહીં. આ એ સોનલબેન બાઈ ને એના અંદર લઈ. ચાલો ધીમે ધીમે આખી ટીમ લાગી ગઈ છે કામમાં. હવે ગાડી આવે એની રાહ છે એટલે લોડ કરી દે બધું. સાચી વાત છે. એ ભાઈ મને એ જ વાંધો આવે એટલે જ હું જઈ દેતા. જય મા અમર. જુલીબેન જય શ્રી કૃષ્ણ. પધારો પધારો, જય મા અમર. બસ એકદમ મજામાં મયુરીબેન, તમે કયો? હા સામાન હવે ધીમે ધીમે બધો ફેરવવા માંડે ને. હવે કાલનો દિવસ એક જ દિવસ છે આપણી આગળ. એમાં કાલે જ યજ્ઞ માટે બધી તૈયારી કરવી પડશે એટલે ધીમે ધીમે આજે બધું ટ્રાન્સફર કરી નાખીએ જેથી કરી કાલે બધું ભેગું ના થાય. આવો આવો ઉર્વશીબેન જય મા અમર. એકદમ મજામાં, તમે કયો? ભીમાભાઈ તમે વયા ગયા, ખોટા ગયા ભાઈ. મેં તમને કીધું જ તું કાંઈ કામ છે તમે રોકાઈ જાઓ. મને ખબર હોય ને આ બધું ફેરવવાનું નહોતું એટલે કામ હતું જ. ઉષાબેન જય મા અમર. ના મારા ઘરના નતા એવા કાર્યો.
અત્યારે જો બધું ધીમે ધીમે ફેરવવાનું ચાલુ કરીએ. અત્યારે લગભગ 2 ગાડી જેવું લોડ કરશું અમે. એ તો બધાને ખબર જ છે કોણ બતાવ્યું એમ. રીનાબેન જયમાં અમર રીબેન હમણાં ઘણા ટાઈમથી એને જ દેખાણા. હવે 18 તારીખે વેકેશન, 18 તારીખે આવજો. આવડો પ્રભુજીને જીવનનો એક અનોખો ઉત્સવ છે, તમારે આવવું પડે. રીનાબેન જયમાં અમર દિનેશભાઈ જયમાં અમર યોગેશભાઈ જયમાં અમર. હા એકદમ મજામાં. રીનાબેન તમે કેમ છો? 18 તો આવવાનું જ છે એ તો ખબર જ છે, પણ આ 2 દિવસ રોકાવાનું હતું ને તો મેં કીધું જ તું કે કામ છે રોકાઈ જાવ. તમે કહો કાંઈ કામ નથી ને હું મારે રોકાવું એમ, વાડીનું કામ પતી જાય. એ કામ હતું જ, જો આવ્યું ને કામ ખબર જ હતી મને. અશ્વિનભાઈ જયમાં અમર. લાઈવ તો થવાનું જ હોય, પણ ક્યારેક લાઈવમાં હાજર રહ્યો, ક્યારેક લાઈવ એટલે રૂબરૂ પધારો ક્યારેક આશ્રમે તો મજા આવે. લાઈવ તો થવાનું જ હોય, તમારા બધા માટે લાઈવ કરવાનું જ હોય. પધારો ક્યારેક રૂબરૂ લાઈવ આશ્રમ, પછી જો આનંદ આવે. હા લાઈવ તો કરશું. ઓહો એવું છે. બારે છો બેન તમે? રેખાબેન 18 તારીખે આપણે જે અમરધામ આશ્રમ હળમળિયા છે ત્યાં આપણો આશ્રમ શિફ્ટ થઈ જાય છે. બધા પ્રભુજીઓને અમરધામ આશ્રમ હળમળિયા ખાતે શિફ્ટ કરવામાં આવશે. અને અમરધામ આશ્રમ પછી આપણે હળમળિયા જ રહેશે. એટલે ત્યારે બધા પ્રભુજીઓને આપણે શિફ્ટ કરવાનું છે અને યજ્ઞ છે. લાલજીભાઈ જયમાં અમર. એવું કાંઈ મને તો એવું લાગ્યું નહીં હોય છે. આયાભાઈ જય માતાજી, ભરતભાઈ જયમાં અમર, હરેશભાઈ સત્યદાસ લાઈવમાં હાજર. વાત સાચી, તમારે નજીક જ થાય. દિવ્યેશ કુમાર તમે બોલો માં કાંઈ. હા બેનનો બર્થડે છે અત્યારે. બસ એકદમ મજામાં છું. અમરધામ આશ્રમ તાંડલી બેન અત્યારે બધી ફેરવવાનું આવે છે આશ્રમનું. રાહુલભાઈ જય માતાજી. મને ખબર હોય ને મેં કીધું તું બેહવાનો વારો નહીં આવે તો ઉપાધિ કરો. હા 18 તારીખે બેનનો બર્થડે છે, એટલે જ આપણે એ તારીખે એવું રાખ્યું ને કે ભાઈ યાદગીરી. થાક ઉતરી ગયો. પ્રવીણભાઈ જયમાં અમર, રીનાબેન સદૈતા લઈ લેજો હવે.
દેવીદાસ અમર દેવીદાસ પકડા ને રમાડો બાબુ ના તમે રમાડો એને પડશે નહીં એમ પડે નહીં તો પકડાડે ને રમાડો પડે એમ થોડું હાલ રમાડો એને જૈન નામ દેવકી છે શું છે કોઈ ગાડું થઈ ગયું કોઈ નથી ગાડું થયું અને રમાડો દેવકી રે હા રમાડો રમાડો એમ તેડી ફરોજી અને તેડોજી અને તેડી રમાડો ઉભા થવાનો અમર દેવીદાસ અને દેવ તેડી રમાડો તો એમ બોલો હાલો દીપુ બટન લઈ લેતો ચુંદડી ગાવજો અમર માન મેં તો હાલો. સિગરેટ જાણીને તમને સરિયા ગાવ બોલું છું હા બોલું છું પરિવારમાં કોણ કોણ છે હાલો હાલો કોણ ગાવ એવું કોઈ આવેલું નથી નહીં 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 એવું કોઈ નથી આવેલું નહીં ચાંદલીમાં ચાંદલી નહોતી ખાતા નહીં નહીં મારુતિયામાં એ દિવાસાને રાત હાલો 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 એ જી રાત જવાના બદલે પ્રેમના હા બોલો કલાક પછી ફોન કરો પાંચ પધાર્યા મારુતિયામાં એ જ દિવાસાને રાત મારા રુદિયામાં એ જ દિવાસાને રાત મિત પ્રેમના એ પાટ મંડાવ્યા પાટે પધાર્યા ગિયા હલો હલો જયદીપ બોલું છું ચાંદલી આશ્રમથી જલપાબેન બોલો શું કામ હતું હા આટલા બધા ફોન બેન શું કામ હતું? બેન ફોન કાપવું હું તો કંઈક કામમાં હોય તો જ કાપતા હોય ને ફોન કાપતા હોય તો કંઈક કામમાં હોય તો જ કાપતા હોય ને ફોન અત્યારે કાપતા હતા તમારા વોટ્સઅપમાંથી તો કંઈક કામમાં હોય તો કાપતા હોય કે એમને એમ કાપતા હોય તમે વારે વારે હજી કાપી તો પાછું કરો સાંજે કરજો હવે ફોન 7 વાગે સાંજે 7 વાગે ફોન કરજો જય મોગલ જયંતિભાઈ ના ના નેટવર્ક ઇસ્યુ નથી પણ ક્યારના ફોન ચાલુ ને ચાલુ છે.
કલાક પછી ફોન કરો. એ અમારુડા મંગલ એ જી અમુલાય અમાર માના દવાય એ બાબેન જય દવાય માતાજી. એ જીવણ ભલેને દેવંગી હે પ્રતાપે જય માતાજી અશ્વિનભાઈ. આ તમારા સેવકોને હે જી શરણો મારા હે જી રામ માં તમારા સેવકોને હે જી શરણો મારા હે જીવન ભલેને બોલ બરના હીરની મમતાબેન જય મા અમર. ભાવનાબેન જય મા અમર. લીલાબેન જય શ્રી કૃષ્ણ. બેન જય મા અમર. હાલો હવે હું મને કામ કરવા દો. હાલો હાલો કામ કરવા દો. હાલો હવે ખુરશી બેસી જાવ તો પણ નથી જાતી. હું ક્યાંય નથી જવાની. અહીંયા જ છું. ક્યાં મારું ગળું દબાઈ જશે. બીજે બોલ દબાઈ જઈ મૂકો નહીં. પણ હું ના જાઉં ક્યાંય. મેં કીધું ને હું અહીંયા છું. હાલો પણ નથી જાતી. હાલો હાલો કલાક પછી ફોન કરો છે. હા ક્યાંય નથી જતી. હું અહીંયા જ છું. બેસી જાઓ. રેખાબેન જય માતાજી. મમતાબેન જય મા અમર. જય શ્રી મહાદેવ. જયંતિભાઈ જય માતાજી. જય મા અમર. જય મા અમર. સતદેવીદાસ. લાવ 5 મિનિટ લઈ પછી બંધ કરીને કામે વળગીએ. ઓલો ભગનાર બધું જેટલો એક્સ્ટ્રા હોય બધું છે ને એમાં પેલું
ધૂળ ન ખાઈ જશે, ધ્યાન રાખજો. આવો આવો હિરલબેન, જય મા અમર. મમતાબેન, જય મા અમર. ગંજીભાઈ, જય મા અમર. આવો પધારો. અહીં મારે દેવકું બેઠું છે, અહીં મારે વેદું છે. મોઢામાં જો ક્યાં ધૂળવાળું મોઢું કરી આવ્યો ચક્કો. દીપુ આને લઈને મોઢું ધોઈ દે બેટા. આ મારે વેદું, એ મારે વેદું છે ભાઈ, વેદું. આરા જીભલો કાઢે છે. હા જીભલો કાઢે છે ચોકો. એ હા હાલો આ બાજુ પર આવો આવો આવો. જય મામા રાખ દો, અંદર રાખ દો. નહીં વધારાનું જે એક્સ્ટ્રા હોય નહીં જવા દો. હાલે હોય બધું, આ બાકી બધું ઢગલો કરી દો. ના 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 જવા દો, જવા દો. એ ઢગલો કરો પેલા આજે, પછી બધું એકાય છેલ્લા દિવાળી મૂકવાની. હા શું છે ભરેલા રીંગણા કે રીંગણા બટેટા મિક્સ? સરસ. હાલે ગમે હાલે, આપણે તો આપણે ખાલી ખીચડી દઈ દઈએ તો હાલે. કાંઈ નહીં હાલશે, નહીં હોય તો ખાંડ વગર નહીં કરજો. કે કુકરમાં ગેસે મૂકી દે. ફ્રી તો કાંઈ થઈ નથી, કામના કાંઈ પાર નથી. ઢગલો એક કામ છે. જો અહીં બધું વાઇન્ડઅપનું બધું ભેગું થાય છે. હમણાં મોટી ગાડીઓ બે આવે એટલે સામાન બધો ભરાવા મળશે. પછી છેલ્લે 18 તારીખે એટલે કે પરમ દિવસે પ્રભુજીને અને પછી બધું પતરા ને એવું બધું ઉતારવાનું કામ ચાલુ થશે. એટલે હમણાં તો કાંઈ 2-3 દિવસ ફ્રી નથી થવાના. આમાંય ન હાલે એવું હોય ને એ બધું જવા દેજો હો. ભંગાર બધો એક બાજુ ઢગલો કરી દો. વધારાનું એક્સ્ટ્રા છે, કામમાં આવે એવું ન હોય એવું કાંઈ. પરમાબાઈની સ્થિતિ પાછી ખરાબ થઈ ગઈ છે, પણ હોપસો 2 દિવસ 4 દિવસ નવા આશ્રમે રહે ને ખુલ્લામાં એટલે ઓકે થઈ જશે. મૂળ અંદર પ્રભુજીને રહેવું ગમતું નથી ને આપણી પાસે હાલ કોઈ ઓપ્શન હતો નહીં અત્યાર સુધી, પણ બસ બહુ જલ્દી. હા જે સાવ પ્રોપર હોય ને હા એ જવા દો. ખોટું જેટલું સ્ટોરેજ કરો ને એટલા ઉંદેડા વધે. કામ આવશે આવશે કરી કરીને ભેગું કર્યું છે. એટલે વસ્તુ એ નથી, જોઈએ જરૂરી હોય તો રાખો, નહીતર જવા દો. હા ખોટું ભેગું કરીને શું બધું ઢગલા કરવા ન જોઈએ. બધું એક્સ્ટ્રા છે ને જવા દો. હા જો અત્યારે બધું ફેરવવાનું કામ ચાલે છે. અત્યારે જેટલો સામાન ગાડીઓમાં જાય એટલો બધો જવા દઈએ, એટલે 18 તારીખે એટલું ઓછું ફેરવવું. હરમડિયા ટીમ પણ હાજર છે. અને પ્રસાદ લઈને જાજો, રોકાવ કા હમણાં તૈયાર થઈ જશે. હા હવે 2 દિવસ 18 તારીખે આવજો. સવારે યજ્ઞ છે અને 2 વાગે ફેરવવાના છીએ. હો આવજો 18. આવજો 18 તારીખે આવજો સવારે, અહીં યજ્ઞ છે. હો આને લઈ લે અને વેદુ દેવકીને લઈ લે. હા 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 આવજો પાછા. હો હા આવજો આવજો તમે તમારે ગમે ત્યારે. હો હા આવજો.
હા હવે કાલ ને પરમ દિવસ એટલે આમ તો 2 દિવસ ન ગણાય કારણ કે પરમ દિવસ આવા ટાઈમે તો આપણે હરમડી આશ્રમે હશું. 1.5 દિવસ છે કાલનો દિવસ અને પરમ દિવસ તો સવારમાં યજ્ઞ કરશું અને 2 વાગે છે એ શિફ્ટ કરશું. સામાન બધો જેટલો બી ફેરવાય એટલો ગાડીઓ હવે 2 દિવસ દોડશે રાત દિવસ એટલે મળશે બધું ફરવા. એને મૂળ ખુલ્લામાં સ્વતંત્ર રહેવું હોય બધાને એ તો સ્વાભાવિક છે. આપણને કોઈ પૂરે આપણને ન ગમે પણ આપણી મજબૂરી હતી કે આપણે ખુલ્લામાં રાખીએ તો ભાગી જાય અને અંદર રાખીએ તો એ માનસિક સ્થિતિ ખરાબ થાય. પણ બહુ જલ્દી બધું ઓકે થઈ જશે. આશ્રમ છે ગામ હરમડિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. ગોંડલ જામકંડોળા હાઈવે પર ત્રાકુડા ગામ આવે. ત્રાકુડા ગામના પાટિયાથી 3 કિલોમીટર મેઇન રોડ ઉપર છે. આ સસી દેવી મોજમાં છે કા પાર્ટી. હા હવે આપણે સતત જ્યાં સુધી બધું શિફ્ટ થાય ત્યાં સુધી ચાંદલી જ છીએ. જો અહીંયા રીંગણા બટેટાનું શાક, ચૂલાની રોટલી. આપણા ગીતાબેન અને બા સુરતથી આશ્રમ સતત રમેશભાઈ વરસાણી, કેશુબાપા દળવી. બાન નામ શું છે કેશુબાપા? અંબાબા. આ બાના અને ગીતાબેન બે સુરતથી આવ્યા છે. લગ્ન પ્રસંગ જ્યારે આપણે ઉજવતા હતા હરમડિયા ત્યારે આ બધા પ્રભુજીને સાચવતા હતા. અંબાબા અને ગીતાબેન બે સુરતથી આવ્યા છે. અમર દેવીદાસ. હા હવે નવા આશ્રમે તો હું બધાની નજર સામે જ આખો દિવસ છે. અડધી કલાક સુધી મને ગળેથી મૂકી નહીં, તું વહી જઈશ તું વહી જઈશ. હવે એને ઓલું થઈ જાય છે કારણ કે હમણાં દોડાદોડીમાં હતી એટલે કાંઈ સમય કોઈને આપી શકાતો નહોતો. તો એના મનથી એવું થઈ ગયું હતું કે હું પછી જાઉં પછી આવતી નથી ઘડીકમાં એમ. પણ હવે તો આખો દિવસ બધા જોશે અને ખુલ્લામાં રહેશે. એટલે માને પ્રાર્થના કરીએ બધા બહુ જલ્દી ઓકે થઈ જાય, નોર્મલ થઈ જાય અને પોતાનું જીવન પોતાની રીતે શાંતિથી જીવે. પધારજો ચોક્કસ મહેશભાઈ. અને ત્યાં તો પછી નીચે ટાઇલ્સ ને ઉપર છત 13 ફૂટની હાઈટ છે એટલે એમાંય તકલીફ નહીં થાય કેમ કે નીચે ધૂળવાળા કપડાં થવાના, ધૂળ ખાવાના કોઈ ચાન્સ રહેશે નહીં. જો કેવા બે રમે છે એકાબીજાની સામે, શશી દેવી પરમાબાઈ બે. ત્યાં તો બહુ એકદમ ખુલ્લામાં રહેશે ને એટલે જલ્દી ઓકે થઈ જશે. હમણાં 28 મે લઈ લે એની પાસે ન મૂક, લઈ લે ને તું આખી લઈ લે. એની પાસે ન મૂક, એની થોડી ખબર હોય, લઈ લે. એની માથે રહેવું પડે એને. ઈ તો બસ હાલો. शशि देवी उसके पास मत भेजो उसको. आज चालाकी नहीं, मारवानू नहीं पर भाई कोई ने. एन बाजू में बेस धूल नो खाई, एन बाजू में बेस धूल नो खाई. થોડા દિવસ છે હમણાં બધું. હાલો એક ગાડી આવી ગઈ, આપણા શૈલેષભાઈ રાજડા. આમાં તો બધું કાંઈ આરામ ધૈર્યું ન પડે બેન. પાટાન ઢીકાન ઘૂસતાન મોઢા ઉપર થૂકેન વાળ ખેંચીને પસાડી દે બધું આવે. હા ચોક્કસ અજીતભાઈ, કેમ નહીં.
એક ફેરો જવા દો, ખાટલા ની બધું મંડો ભરવા. હા ઈ ભર લ્યો, વાંધો નહીં, અંદરથી ભર લ્યો. સેવાના સોલ્જરો મંડ્યા છે જો બધા. કાલથી પછી બધું અંદરનું ખાલી થઈ જાય, પરમદી યજ્ઞ થઈ જાય પછી ઓલું બોલાવી લો આખી ટીમ ને પતરા બતરા બધું કમ્પ્લીટલી ઉતારી નાખવાનું. હા હા, બેલા નીકળતા કઈ વાર નહીં લાગે, કારણ કે હા બધાને ભાગમાં લગભગ 5-5 10 બેલા માંડ આવશે. 5-5 10 બેલા માંડ આવશે બધાને ભાગમાં કાઢવાના. હા આમાં અમુક ધુરંધરો તો હશે ને ખાલી પગ અડાડશે ને તો દિવાલ હેઠી આવશે. હા શૈલેષભાઈ, એ બેટા આ તાવી થાલીને ક્યાં આયલા? પેલા છે ને હરેશભાઈ અંદરનો સામાન જ બધો ખાલી કરી નાખે, કબાટ ને આ ને તે ને બધું ખાલી હુવા બેવા ઉઠવા પથારી જ રાખો. હા એવું કરીએ. હા એ બે ખાવા પીવા પૂરતા રાખો, ખાલી વાસણ ને વસ્તુ, બાકી બધું ભરી દો. વાહ જયદીપ વાહ, જય હો જય હો. તે તો બાજકું ઉપાડ્યું 30 કિલોનું હો. અલા ભૂખ લાગી કઈક જરાક ઉતાવળ રાખજો. એ શશી દેવી એને તમે દૂર લઈને બેસી જાઓ, તમે પાલો બેન છે ને બાવને લઈને આમ બોલ બાજુ વયા જાઓ, એટલે કોઈ લાગી ન જાય, ધ્યાન ન હોય ને તો. એ દીપો આ બે ખુરશી આમ ગ્રાઉન્ડમાં જવા દે, જાઓ બે ચબુડીઓને લઈને ખુલ્લા ગ્રાઉન્ડમાં રમાડો પવનમાં. બેટા ભાઈ ભીમાભાઈ ફેરવવાનું છે તો ખબર જ હતી આપણે, કારણ કે પાછળ પછી બધું આ બધું કમઠાણ વીખતા આપણને 2-4 દિવસ તો થઈ જશે. એટલે અત્યારે સામાન બધો ફરી જાય, પછી એક દિવસ મશીનરી બધી લઈ અને બોલાવી લઈએ ટીમને, એટલે આ પાઇપો ને પતરાની બધું ઉખાડી લે, અને એક દી પછી બધા આ બેલા ની બધું નીકળી જાય. પાડીને પટ કરવાનો હે કા. નાની વહુ ને નાની વહુ બહુ કામટી, મોટી વહુ એવી જ કામટી. એ બેન 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 એની બાજુ નહીં બેહો, આપ દૂર બેસો, મારી રહી. उधर उधर बैठो बालो भाई, ये है ना वो मुक्का लगा देगी वो, इधर आ जाओ, इधर बैठो आराम से बैठो. शशि देवी उसको भी इधर ले लो, चेयर ले लो इसको और इधर बैठो. जो नहीं हेलो अपने माता जी यहाँ हो. हाँ इधर बैठो. ખાટલા બધા અહીંયા ગ્રાઉન્ડમાં ઉતારી અને કે બધામાં સાબુ બ્રશ મારી પ્રોપર વોશ કરી સૂકવીને અંદર મૂકવાના, અને બધા પાયામાં છે ને રબરના પટ્ટા લાગી જાવ છે, ડટ્ટા. બાહુ રોટલા કરવા બેઠા, સરસ છે. સારું બાજરા રોટલા રોટલી બે હોય ને જલ્દી બતાય. હવે આજ તો રાતે આ બધું ભરાય ને તો વહેલું 9-10 વાગે હુઈ જવું, નીંદર આવી જાય તો. હે બા નસીબદાર હોય અને આ રોટલા કરવા જડે કાબા. હા એમ હા પૂજા બેન મારી જેમ. હા
રોટલા ઘડાય ને એવું કરી દેજો એટલે કે મારી હવે તમારે રોટલા કરવા પડે ને એવું બધું તો હા ધીરે ન કરવા પડે હા હા એમ જ હોય ને. અને મારે હજે જવું હોય કોઈ શિવરાત્રી મેળામાં નામ ને અમને પરબેન જવું હોય ત્યાં કોઈક રોટલા કરવા ક્યાં જવું. હા બાપુ જ મને ખુદ એમ કે ઓલી હુકર ના ક્યાં રોટલા કરવા બે અટાણની છોકરીને રોટલા કરતા ઓછા મારી બધા પરબના પંખીડા ભેગા થઈ ગયા એક ઠેકાણે કા. એટલે હું આવી મેં કીધું હવે મારી તો હવે આવી કીધું મારે આવું રોટલા દીકરો દેખાડે કે બા આ આશ્રમ છે ક્યાં એ જોવે તમારે બાપુ ના આશ્રમ પણ હવે એને રજા નહીં મળે નકરી આવે લગનમાં કેતા આવશે. હા એક બેટા તન્યા કોણ દાદા માલવેલમ બેઠા દાદા માલવેલમ બેઠા હા ઓળખવાની વાત ક્યાં 6 મહિના અગાઉ પેલી તો આ 12 તારીખના એને જાતે ખાડો ગાળ્યો હું આવી બે હા કેવું તમારા બરફના સેવક ના આવ્યા હા એ કેવો થાક નથી પણ નીંદર છે ને નીંદર આવતી નથી એટલે નીંદર પૂરી નથી થતી. આવી જાય તો પૂરી થઈ જાય, આવે જ નહીં નીંદર. એક પછી કામના આયોજનો આખો દિવસ જે વિચાર્યા હોય રાતે રિપીટ થાય પછી ટેકો કરવા પૂરતી આવી જાય એટલે પાછા દોડી લઈએ. એ પ્રભુ હા હવે મૂકી દો અંદર પરદાય. વાત તો પટમાં રોટલા છે ને ચૂલું નાના નાના ચૂલા માટીના જ બનાવીને મૂકી દેવા છે. માટીના પેલા બનાવતા ને અંદર રહે ને ભાઈ અજીતભાઈ, એટલે હમણાં ત્યાં જશું એટલે બધું એક એક પછી મળશે બધું પ્રોપર સેટઅપ થવા. અને આમે આપણે આખો દિવસ પછી માથે ધ્યાને દઈ શકીએ તો અમે આમ કામમાં હોય જયદીપની હાજર ન હોય તો બા ને પ્રજ્ઞાબેન રસોઈ કરે આવે એવા મહેમાન હાંચવે કે પછી પ્રભુજીને હાંચવે. તોય બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે 4.5 મહિના રાત દિવસ બધા એકલા દોડીને બધું ભેગું કરી દીધું. અહીંયા નવી બુટી સારી લાગે છે. બધા નહોતી પહેરતી 2 દિવસ પહેરી લ્યો, પરમ દિવસે યજ્ઞ છે તમે હાલો મુહૂર્ત કરી લઈએ. પવન તો અહીંયા જો ચોમાસામાં તો એટલી રોનક હોય, બધા ઝાડવા સરસ થઈ ગયા, ખુલ્લો પટ, ચારેય બાજુ સરસ ગ્રીનરી છે. બુટીનું મુહૂર્ત બપોરે અવડાવ્યું હિરલબેને કે બેન 2 દિવસ પછી પહેરવી છે તો પહેરી દયો ને 1 દિવસ કાંઈ વાંધો નહીં. ભાઈ પરમ દિવસે બુટી લઈ આવ્યો, એક ભાઈ ઘડિયાળ લઈ આવ્યો. તમે હવે આમાં કામમાં ઘડિયાળ તો ક્યાંક અડે તો ખરાબ થઈ જાય, તૂટે ફૂટે. થેન્ક યુ અદિતિ, લવ યુ બેટા. તમારા બધાની વિશ હતી, લાડોની વિશ હતી એટલે 2 દિવસ પ્રસંગને જોરશોરથી તૈયાર થઈને ઉજવી લીધો. ના બેન 2 દિવસ 18 તારીખ મોડામાં મોડું 19 તો હું પાછી હતી એમ આવી જઈશ. તાપ ઘોરાય છે. ફોટો પાડીને મોકલજો ને. આપણે 4 વ્હીલ ટાયર ના ઓલા લોખંડના ઓલા ન નીકળી ગયેલા હોય એના 2 જોઈન્ટ કરેલા છે. જોઈ લેવું તો મજામાં બેના આશાબેન.
ચેતનાબેન, મિનલબેન, વિનુભાઈ. તાવડી તાઈપી નથી. બુટી મસ્ત છે. હા બહુ મોટી લાગે બેન મને. પહેરવું નહીં ને. કાલ તો કેવડી પહેરી હતી. માંડ હાંજ પડી. 2 દિવસ પહેરી લો પછી લાડોબેન પહેરશે. લાડોબેન પહેર્યા જેવડા છે. જય સોમનાથ. થેન્ક યુ નૈનાબેન, ઘનશ્યામભાઈ, સીતારામ સીતારામ. નૈનાબેન થેન્ક યુ. આરતીબેન હા મામેરામાં હો. મામેરું હોય નહીં મારું, પણ 2 ભાઈઓએ કર્યું. મેં કીધું પ્રજ્ઞાબેન નું એકનું કરો એટલે ઘણું. કા ઉગશે. થેન્ક યુ દિવ્યાબેન. કાજલના લગ્ન બાબતે દરેક લોકોના ફોન એવા આવ્યા કે જે કંઈ પણ આપણી ધારણા હતી એના કરતાં બહુ સરસ લગ્ન થયા. એનો બધોય શ્રેય છે એ હરમડિયા ટીમ, આપણી દાતાશ્રીની ટીમ અને અશોકભાઈ કાકડિયાને જાય છે. કેમ કે બધાએ રાત દિવસ અથાગ મહેનત કરી અને તન મન ધનથી આ પ્રસંગને દીપાવવા માટે ખૂબ પોતાનું યોગદાન આપ્યું છે. એટલે હરમડિયાની ટીમ, બધા દાતાશ્રી અને ભાઈ શ્રી અશોકભાઈ કાકડિયા બધાને મા અમર ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે. સાથે સાથે ચાંદલી અમરધામ આશ્રમ સંભાળનાર એવા આપણા અંબાબા, સુરતથી ગીતાબેન, હરવડિયાથી કેશુબાપા અને બા, અને આપણે થોરડીથી રમેશભાઈ વરસાણી, આ બધાએ અમરધામ આશ્રમ ચાંદલી પ્રભુજીને સાંચવા. એટલે અમે 2 દિવસ ખૂબ આનંદ કર્યો. એ બરાબર છે બેન. ના હવે 2 દિવસ પહેરીશ પછી એઝ યુઝ્યુઅલ. આજે હું એક જીવનના અલગ લક્ષ્ય સાથે બહાર નીકળી છું. ખૂબ લડી લેવાના મૂડમાં. મારું સ્ટેટસ છે ને એ જોજો 99039009 પર. મંડપ વિધિ પણ એટલી સરસ થઈ. સાંજે ખડવંથલી ગામથી રાસોત્સવ મંડળી જે આવી હતી એમાંય બધાએ ખૂબ આનંદ કર્યો અને લગ્નમાં પણ ખૂબ આનંદ કર્યો. કાલે 700 તો થઈ ગયા એમ કહેતા હતા હરેશભાઈ. 700 માણસ જેવું થઈ ગયું. હા એમાં નહીં, પ્રસંગમાં અહીંયા હાજરી. અમને અંદાજો નતો આટલું થશે એમ. કા 500 ની ગણતરી હાલે પણ આમ ટાર્ગેટ રાખ્યો હતો કે 700 ના રસોડું 700 સુધી કરવાનું એમ. હાલે જ નહીં તોય હજી વરસાદ નડી ગયો ને બધાને, નહીતર હજી માણસ થાત. તમને બધાને એટલે જ લાઈવમાં લગ્નમાં હાજરી અપાઈ દીધી કે આવી નથી હૈકા પણ જોવો બધા, એમ આનંદ કરો. પણ કોઈને થાક નથી લાગતો કા? 2 કલાકની નીંદરમાં એમ થાય કે જો અમારા દામ બાપા અખંડ હો. એ બા 90 વર્ષ ખેંચી લીધા તો સારું ખેંચ્યું. હજી તો આપણે સદી ફટકારવાની છે. હવે દાદાને ખબર જવાબદારી વખત ક્યાં છે, થોડીક હવે જવાબદારી બાકી રહી છે. હજી હું બાકી રહી ગયું? દીકરાનો દીકરો પોતાનો દીકરો ઓફ થઈ ગયો, એનો દીકરો પરણ્યો છે, એની ઘરે શ્રીમંતનું દીકરાનું બાકી રહેશે. હવે પરણાવી દીધું છે. દાદા એમ કીધું એ પણ ટાણું પતાવી પછી હું લઈ જઈ.
ભાઈ ઓફ થઈ ગયા ને તે તો ઈ પર બે બગસરા બધું લેવાઈ ગયા ને કોઈ વસ્તુ ન મળી ઉદય ન મળ્યા પછી કરશનદાસ બાપુ ટેમ્પો ભરીને લઈ ગયા ઈ કે ઈ મારો છે તો હું થોડો ઈ કે ત્યાંથી તમને અકરાશ કરેલું ખપે કે એટલે ન મળવા બધું ટેમ્પો ભરીને લઈ ગયા કે કોઈ આવું નહીં કાઢતું બાપ દાદા એટલા કઠણ થઈ ગયા ને તે દરવાજામાં ઉભા રહ્યા કોઈને રોવાનું નથી નકર ઈ સમય કોઈ રોયા વગર બીમાર હતા નહીં 2 મહિનામાં કેન્સર બાપુ તો કરી દીધું અગાઉ હવે સમય પૂરો થાય છે બધા એમ કે એને કાંઈ છે નહીં થોડો સમય પૂરો થાય બે વર્ષનો દીકરો આ પૌણાય હોય હા તેડો મૂકવું પતી ગયો હા જય હો અજીતભાઈ આવો ભાવેશભાઈ જય મા અમરભાઈ હા મારું કામ ગાઈડ કરવાનું એવું પાછું દોડી લઉં કાં જરૂર પડે અહીંયા કાલે ખોરો વાળીને ધોઈડા હતા ને ઘડીક વરસાદ આવ્યો ધબ ધબાટી ખુરશીઓ અંદર લીધી ને માંડવા અંદર લેવા તૈયારીઓ હાલતી હતી હું તો ત્યાં બધું પાછું બધું સ્થિર થઈ ગયું મેં હાલો હવે પાછું બધું બાયણે લ્યો ઓલા રમેશભાઈ હતા ને એને ખ્યાલ આવી ગયો હતો ઈ કે ઈ આગળ અડધો કલાકમાં અહીંયા પૂગશે કે વરસાદ એને ફોને કર્યો હા હા હજી લાઈવ ચાલુ છો ગાડી ભરાઈ જો બીજી ગાડી થોડી વારમાં આવવી જોઈએ મને લાગી ગઈ બહુ ભૂખ ખબર નહીં કેમ ના નાસ્તો ઉચડ કાંઈ નહીં હમણાં જમી લેવાનું વ્યવસ્થિત આજ ભૂખ લાગી પહેલી વાર કા એમ તો બપોરે લઈ ગઈ હતી હો નહીં તો હું માગું ઓછું ખાવાનું પણ આજે બસ જયકારો બોલાવી દો મસ્ત મજાનો હાલો જયદીપભાઈ છે હજી ભરે છે હા ઘડીક મેઘરાજા આવ્યા પણ ટાઢું કરીને વયા ગયા પછી જે આનંદ આવ્યો હે રાત્રે 12-1 વાગ્યા સુધી દેવીદાસ અમર દેવીદાસ લે દક્ષાબેન રોટલી કરવા બેઠા ડાયા થઈ ગયા લે હા વાહ રે વાહ ડાયા થઈ ગયા તમે હા તે એમ જ હોય ને રોજ ધ્યાન દેવાનું હવે નવા આશ્રમે જઈને બા અહીંયા જ છે હરેશભાઈ રીંગણા બટેટા વગાઈ રહ્યા હું ચડે ને એની રાહે છું એક દી તમને બધાને લસણ વાળા નકળા રીંગણા ખવડાવવા લસણિયા રીંગણા હવે છે ને એક આપણે નિયમ કરીએ 1 મહિનો સુધી તમારે બધા મારા હાથના જ શાક ખાવાના હરવડી આવું ને પછી વેકેશનમાં કા કેમ હે કા યા કેમ માઇગ્રેન થઈ જાય શાક બનાવીને છાયા શાક બનાવીને વઘારી પછી મૂકી દેવાનું એટલે એનું માઇગ્રેન ન થાય કા હાજે બનાવી દઈશ સારો ટાઢા પોરે એ ચકુડીને લઈ લ્યો તો વચ્ચેથી આ કોઈ ઠોકર લાગી જાય તો પડશે એ ઘોડિયું બહાર લઈ દો આનું વેદિકાનું ઘોડિયું બહાર લઈ દો પવનમાં હા મીરાબેન
હવે ભૂખે લાગશે, નીંદરે આવશે. કા હે નીંદર નહીં કરવા દે. पालो बेन उसको बाहर लेके आ जाओ. હમણાં જો વરસાદ થાય એટલે તારે મેથીની ભાજી, તાંજરિયાની ભાજી, ધાણાનું શાક ખવડાવું છે, ધાણા ભાજીનું છાસ વાળું ખાટું શાક. જો કોઈ દી કોઈ ખાધું નહીં હોય મારા હાથનું. પછી જબરદસ્ત કઢી આયુર્વેદિક, ઊંધિયું, બગડા સટી બોલાવી દેવી થોડાક દી. કા આ 4 મહિનાથી મારા હાથના શાક લગભગ કોઈ નથી ખાધા. ખાધા? હા, હરેશભાઈ ના હાથના જ ખાધા. કા પછી ઓલી કેવી ચણા લોટની કઢીનું શાક ને પછી લસણિયા બટેટા, લસણિયા રીંગણા, બહાર સતી બોલાવી દેવાની છે. કાવ્યદુ હા હા કઢી શાક તો મને બહુ સરસ આવડે બા. મેથી દાણાનું, કઢીનું, કઢી. હું જારામાં ઓલ પાડી નો ઓલા જારામાં. હા પ્રયાગરાજ છે ને કઢી પકોડી એટલે ભજીયા પાડી કઢી નાખી સરસ થાય, સરસ થાય. કઢી પકોડી પછી વઘારેલો રોટલો, સૂકો અને છાસ વાળો બે. પૂરણપૂરી ખાવી છે, પૂરણપૂરી બનાવી દઈ. મોજ કરો ને, એક દી બધાને પૂરણપૂરી બનાવી દઈશ ટાઈમ પ્રોપર લઈને. એ દીપા, એ દીપુ આ ઘોડિયું લઈ લે. વાઘુ ક્યાં ગયો? આ ઘોડિયું માં મૂકી દો. પછી પાલક રાજમા દાળ પંચરત્ન. કા ચોમાસામાં બહુ બનાવતા આપણે રૂટમાં મોકલવા. રાજમા પાલક દાળ બનાવે તો હા એમ થાય કે કાંઈ નથી ભેગું ખાવું, ખાલી વાટકા ભરીને પી લ્યો. ગાંઠિયા શાક બધાને આવડતું હોય પણ આપણા જેવું આપણું છે ને 1 નંબર બને. વખાણ નથી કરતા પણ એમાં ભાવ હોય ભેગો, ખવડાવવાનો, બનાવવાનો. કા એટલે સરસ બને. તપવા દો ને બેન, હરખી હજી નથી પી બરોબર. તપવા દો, તાપ કરો ફૂલ. 2 લાકડાજી પધરાવો. હા, જેને જેને પ્રસાદ લેવાની ઈચ્છા હોય આવતા રહેજો બધા હરમડિયા. હવે હું અહીંયા અખંડ અહીંયા જ છું. હા હા આવજો આવજો, તમે તો બધા આવજો. હવે કઈ કામ નથી મારે. આશ્રમ સંભાળવાનો, પ્રભુજી સંભાળવાનો, રસોડું સંભાળવાનું, બનાવવાનું, ખવડાવવાનું. હારું લ્યો બા, ભૂલે આવ્યા. માથામાં તેલ તો ઘસી દે. માથામાં તેલ નાખવું છે. આ લોકોને જમાડીને જ મોકલાઈને ફેરો. હા એમ એટલે હા એમ તો બરાબર ને કરતો એ કઈ વાંધો નહીં. પણ જમીન જાય ને તો પાછું આ રિટર્ન આવે છે 2-3 કલાક હોય છે. 2-3 કલાક. આવો બાપા આવો, આવો બા. જય મા અમર. હે હું કહું સારું થયું બા, ભલે માથામાં તેલ લાગ દે. જય મા અમર, જય મા અમર. ક્યાંય નથી જતી હું, ક્યાં અહીંયા જ છું. હે પણ તો ભલે યાદ આવે તો આવવાનું ને. હું આવીશ આટો મારવા. વાડીએ આવીશ, અહીંયા આવીશ, તમને બધાને મળવાય. રોય ને હું કે બહાર જાઉં છું. હા પણ બસ બસ. બાય ને દાદા એક સેવા આવી છે સાદલી અમરધામ આશ્રમ. અમે છે ને પાણી બધે દીકો. એ
એ દીપુ પાણી ભર દે પાણી અહીં જાઓ બેહો અહીંયા અરે અહીં બેહો હા તમારે ઘડો તમે બા કે બા હું ઘડું તમે ઘડો મેં ઓમ ન કીધું મેં એમ થાય કે હું સેવા કરવા આવી મેં સેવા નથી કરવા દેતા એટલે મેં ભૂલ કરે એને તપવા દો હા હવે સરસ તાપ થઈ ગયો નહીં વાંધો સરસ થઈ ગયો આવો આવો બધા આવો હરમડિયા આવો હવેથી 18 તારીખ પછી જેને કોઈને પણ પ્રભુજીને મળવાનું હોય આશ્રમની મુલાકાત લેવાની હોય એ બધાએ હરમડિયા આવવાનું છે કારણ કે 18 તારીખથી પછી આપણે અહીંયાથી બધું શિફ્ટિંગ કરી લઈએ છીએ એટલે 18 તારીખ પછી અમે પ્રભુજી અહીંયા કોઈ જ નહીં હોય એટલે સંસ્થાના નંબર ઉપર ફોન કરી લેવો કદાચ કોઈને એડ્રેસ ના મળે લોકેશન ના મળે તો 99039099 પર ફોન કરી અને એડ્રેસ લોકેશન લઈ લેવું આવજો આવજો આરતીબેન મોસ્ટ વેલકમ થેન્ક યુ મીરાબેન આવો બાપા આવો સીતારામ જો એક સોલ્જરો માંડ્યા ભેગા થવા કા હા ખાટલો લઈને આમ વયા જાય કા બાપા સત્સંગ કરશે હવે ઘડીક જમાવીએ આમ મોલી બાજુ વયા જાય હાલો બા લઈ લ્યો ખાટલો હાલો ને ઘડીક હાલો હા લેતા આવો હેઠે બેહું બાપા કે ખાટલે બેહું આપણે ત્યાં બે હારા જ લાગે હા એ બે ગાઈડલા લેતા આવો તો લ્યો સીટ ઓલી ખાટલા ઢારવા હોય તો બે ખાટલા લેતા આવો કેમ પુગાઈ હા આવજો આવજો બધા આવજો હા નક્કી કર્યું છે હવે જોઈએ કેટલું ફોલો થાય કાલ રાત્રે કે શક્ય હોય ત્યાં સુધી રડવાનું થતું નથી હવે લડવાનું થાય છે કા બાપા હા જીવન સમર્પિત કર્યું જ છે તો બાકી ન રહેવું જોઈએ એવું કરી લેવાનું હા એમ યુદ્ધ મેદાનમાં નીકળ્યા તો હવે પાછું વળીને શું જોવાનું સર્જિકલ સ્ટ્રાઇક એટલે હવે નક્કી એવું જ કર્યું છે કે ભાઈ જે રસ્તે નીકળ્યા છે એ રસ્તે પાછું વળીને જોવાનું થતું નથી અને જે આમ મારા જીવનમાં તો રોજ દુખિયારા જ આવવાના છે બાપા એટલે હવે હેન્ડલ કરતા શીખી જવાનું સ્ટ્રોંગ બની જવાનું સૌથી વધારે સ્ટ્રોંગ હું શું કામ થઈ ખબર કાલે હું કાજલની વિદાયમાં એટલું રેડી પણ મારી લાડોનો છે છેલ્લો જવાબ હતો કે મમ્મી આવી રીતે રડી રડીને શું તું વિદાય આપો છે એમ એને હેપીલી વિદાય આપ ને કે એની સાસરે જઈને ખુશ રહે તો મને એવું થઈ ગયું કે મારા કરતા મને એક ચિંતા હતી કે લાડો અંદરથી શું વિચાર છે એના જીવનમાં ઈ કેટલી ઇમોશનલ લાગણીશીલ છે તો ઈ શું રિએક્શન આપશે વિદાય વખતે કેમ કે એના માટે આ વિદાયનો પહેલો પ્રસંગ હતો અમારે તો કોઈ દિવસ કોઈ પ્રસંગમાં ઓમ જવાનું હોય નહીં અંગત કોઈનો ઘરનો એવો પ્રસંગ ન હોય કે જેની યારે વધુ ટચ હોય એનાથી એને લાગણી હોય તો એવો તો રિધમના પ્રસંગ જીવનમાં કોઈ પ્રસંગ આવ્યો જ નથી તો એ પહેલો પ્રસંગ કાજલનો હતો કે કાજલ સાથે વધુ રહીતી 4 વર્ષથી એટલે મને એવું હતું કે એની વિદાયમાં રિધમને વધારે તકલીફ પડશે રિધમ વધારે દુઃખી થશે રિધમ વધારે ઇમોશનલ થઈ જશે મને એને હેન્ડલ કરવાની ચિંતા હતી કાલે મને એ હેન્ડલ કરતી હતી અને ત્યારે મને એવું થયું કે હાલો મારી જે ચિંતા હતી ને દૂર થઈ ગઈ કે રિધમ બધું લડી લેશે એમ એટલે કાલે આપણે નક્કી કરી લીધું કે હવે વધારે સ્ટ્રોંગ બની અને આપણે દરેક પરિસ્થિતિને સ્વીકારી સહજતાથી અને આગળ વધવાનું છે એ તો ભારતી બેઠક જ આવે બાપા ભલે ને ખાટલામાં અડિયું કાઢો ગાઈડલા જઈવાનું છે ને પાર્થભાઈ કે તો માઇક છે તો આપો ને કઈ ગાડીમાં કેશુ બાપા આવ્યા પાણી હમણાં ભરી મગાવી લેશું
એ પરબના પીર હાલો જમાવો આ પાર્ટમેન્ટ પૂછવાનું માઈક એને કે ઓલા મોબાઈલ ના માઈક હોય તો દ્યો જાયમો ને સત્સંગ આપણે જ્યાં જઈએ મંડળી ભેગી જ હોય જ્યાં જઈએ અન્નક્ષેત્ર ભેગું હોય જ્યાં જઈએ ભજન ભેગું હોય જ્યાં જઈએ સેવા ભેગી હોય આવી ગયું ને બધું કઈ ઘટતું જ નથી જય માં અમર તરુબેન પહોંચી ગયા આશ્રમ બેઠા છે હું બેન બે અહીંયા હાલો બેહવા બે દી બેહી લઈ અહીંયા પછી માં બેસું લાઈવ ચાલુ કરો એટલે તમે ત્યાં જોવો અત્યારે લાઈવ ચાલુ હા રોકાવાના જ છીએ રોકાવાના છે હું રોકાવાની છું બે દી અહીંયા જ બે છું દી રોકાવાના છે 18 જઈશ 18 સુધી અહીંયા જ છું સાંજે ના આજે આવતા ને આજે ભલે ને આવે આવવા દો ને ભલે આવે આવવા દો આવું હોય તો આવો પણ સત્સંગ નથી સાંજે વહીવટ છે જો આવું હોય તો આવો ભલે કાંઈ વાંધો નહીં. અરે પણ હું પોઈ તો મને કહ્યું તમે લેતો આવો મેં યાદ તો કર્યા હતા ને યાદ કર્યા બેને આ યાદ કર્યા હતા તમને 6 વાગે મને ફોન કર્યો ને અહીંયા આવવાનો ત્યારે કે વિઠ્ઠલ બાપા પાસે જાવ મારો ટાઈમ નથી આવતો કોઈ હિસાબે હા કાંઈ વાંધો નહીં આવો 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 ભલે આવે. હા તો મોકો છે બરાબર કરે હા કાંઈ વાંધો લાડો બધી સિચ્યુએશન સંભાળી લેશે બહુ સ્ટ્રોંગ છે લાડો હા ગજબ કાલે મેં જોઈ લીધું એનું સ્ટેમિના બધી રીતનું કે ગમે એટલો ઇમોશનલ પ્રસંગ હોય તો એ એમ આમ નક્કી કરી લે કે ઓવર મતલબ વધારે પડતું ઇમોશનલ નહીં એટલે નહીં કંટ્રોલેબલ આપણે ન કંટ્રોલ કરીએ એ કરી લે મને કહે છે કે હવે રડમાં ને મમ્મી સમજ ને તું આમ હેપીલી વિદાય દે ને મેં હા બરાબર છે મને જે ચિંતા હતી ને કે એ સૌથી વધુ નજીક એની સાથે રહેતી હતી સતત તો એને થોડીક હેન્ડલ કરવી અઘરી જશે તરીકે આમ પણ એ આ બધાની લીડર છે ને બધાની માં બનવાની છે આ બધાને સાચવી લે એટલે મારા કરતા વધુ સ્ટ્રોંગ થશે લાડો હવે એ પછી જેનો રખવાડો જ રામ હોય એને પછી વાહે ક્યાં ઉપાધિ કરવાની હોય કેમ પણ બાપા પ્રસંગ કેવો રહ્યો બહુ આનંદ જાતો આપણે ધાયરો તો અહીંથી હવાયો બહુ એટલે બહુ આમ ઉત્સાહ એટલો બધો હતો બધામાં કે બધાને એમ તો કે આપણા પોતાનું જ છે બધું એવા ભાવથી બધા ઓલા બેનો લગભગ 25-30 બેનો હતી પેલા પંડાલમાં ને એ બધું આયોજન સંભાળતું હતું મને બહુ ગયું બહુ ગયું પોતપોતાની જવાબદારી હતી જેમ પોતાનું હોય એવા ભાવથી બધું સંભાળતા હતા ઉત્સાહ જ બહુ સારો હતો એક ઉત્સાહ જગાડવાની બહુ એક મહાન વસ્તુ છે અને ઉત્સાહ ત્યારે જ જાગે છે માણસ પોતાનું છે ને કરતા પણ છોડી દઈને ઈશ્વરને હોપે ને એટલે બધાના હૃદયમાં એક ભાવ થઈ જાય છે અને એ ભાવ બહુ મહાન છે મૂળ તો કેળવવાની જરૂર છે પોતાની પાસે કેળવણી નથી એટલે બધું ભૂલાય છે નહીંતર માણસની નજીક માણસને સાથ આપે માણસ બને તો બહુ આનંદની વાત છે એક નાનામાં નાનો માણસ હોય એને હૂંફની જરૂર છે બહુ ખાસ જરૂર છે ને એટલા માટે જરૂર છે પોતાને કે જય માં અમાર મેનાબેન પધારજો 18 તારીખે હરમડી આશ્રમે પ્રભુજી બધા નવા આશ્રમે શિફ્ટ થાય છે એટલે ત્યાં સંતવાણીનું આયોજન છે અત્યારે ચાંદલી છું આ લાડો મોરચો સંભાળી લે વાહેલો મને દેખાય છે કે વાહે કઈ ઘટશે નહીં લ્યો બાબા ઘડીક સત્સંગ હું કયું નહીં બોલો હવે તમે બોલો એટલે નાનો છોડ છે ને નાનો છોડ વડનો હોય વડ જેવું ઝાડ હોય પણ નાનો છોડ છે ને એટલે તમને થાય છે જ આમ ત્રાહો વારો છે ને તો નાનો નથી વરું તો વરી જાય કારણ કે બાળક બુદ્ધિ છે ને એ 12-15 વર્ષ સુધી એનામાં જે વાઇબ્રેશન કરી જાય સંસ્કારોના એ પછી 15 વર્ષ પછી નહીં કરે અને 15 વર્ષ પહેલાના જે વાઇબ્રેશન છે ને એ ખુદ એના માતા પિતાના છે અને એનો સંસ્કાર એમાં રેડાય છે પછી એ સંસ્કાર એને આખી જિંદગી કામ કરે છે સડતી પડતી સુખ દુઃખ એ તો બધું જિંદગીમાં આવે છે પણ જે સંસ્કાર છે ને એ અવિરત વસારે ઉભો છે અને સંસ્કાર એક પ્રેરણારૂપ છે હર કોઈ માણસ માટે સંસ્કાર એક કોઈ પણ અને સંસ્કારની બહુ જ જરૂર છે સંસ્કાર
અને સત્સંગ એક પવિત્ર છે. સંસ્કાર છે એ સત્સંગની નજીક રહે છે કે જેનાથી આપણા માનવનો વિચાર જે છે માધ્યમિક વિચાર છે રજોગુણી તમોગુણી એમાં આપણા કોઈ કુસંસ્કાર પડે છે અને એ કુસંસ્કાર પોતાના એક મિત્ર છે કે એક પોતાના એક ફ્રેન્ડ તરીકે કે ફ્રેન્ડ એવી ગોઠવાઈ જાય છે તો પણ સંસ્કાર ફરી જાય છે. પણ જે માત પિતાના રેડેલા છે એ કદાચ ગમે ત્યાં ઉભા છે. એક દાખલો તમને દઉં, મહાત્મા ગાંધીની આત્મકથામાં લખ્યું છે એમને 4 દીકરા પોતે બ્રિટન જ્યારે ગયા અને એને એમ થયું કે હું મારે રાજેશભાઈ હવે આપણે સત્સંગ સાંભળ્યો એટલે હું છે ને પછી નિરાતે બધાના કમેન્ટ લઈશ. સુનિલભાઈ એવું લખે કેશુ બાપાને કયો કે શૌર્યની સૈન્ય વાત કરે એમ, સેનાની શૌર્યતા વિશે આપણા ભારતના એની વિશે તો શું કરવી યાર. એની વિશે તો શું કહેવાય, એક ભારત માતાના સંતાન તરીકે દરેકની ફરજ જેમાં આવે છે અને દરેકને ઉર્જા એક જાગવી જોઈએ અને દરેકનો ઉર્જા એક જાગે ને કે બધા એને સૈનિકોને અહીં બેઠા બેઠા એને આત્મબળ મળવું જોઈએ. જ્યાં બેઠા પ્રાર્થના એવી થવી જોઈએ. હા, એવી આપણી પ્રાર્થના ઈશ્વરને આપણે કરી શકીએ. એ આપણા માટે આપણે એને થોડુંક આત્મબળ આપી શકીએ અને એ ના બધું જવા દેવાનું. એક મહાન એક શક્તિ છે, એક એ ઉર્જા જગાડવી આપણા દરેક માનવનો અધિકાર છે. આપણે એક ભારત માતાના સંતાન છે જેનું આપણે જેને આપણે ઋણી છે, દરેક મોટા માણસથી નાના માણસ સુધી. આપણે અત્યારે આધ્યાત્મિક વિષયમાં લઈ લઈએ તો ડોક્ટર એપીજે કલામથી માંડીને રતન ટાટાથી માંડી અને દેશનો નાનામાં નાનો માણસ જેનાથી પણ એને એક શૌર્ય તરીકે એક સૈનિકને એક આત્મબળમાં એક ભારત માતાના રક્ષણ માટે પોતાની એક ઉર્જા એક દિવસમાં એક વિચાર એને કાયમ મહિને એના માટેનો આવવો છે. જય હો. એના માટેનો આપણને દરેક માનવ આપણી ફરજ છે. કારણ કે આપણે રાત્રે હુઈ જાય છે, લોકો જાગે છે અને એને સામે તોપવું પડ્યું છે, અત્યારે મિસાઇલું પડ્યું એના સામે. એને છે બાયડી છોકરા બધું છે, સંસાર આખો ઉભો છે, પણ એનું લક્ષ્ય દેશના રક્ષણ માટેનું. તો આપણું પણ એક આપણને એક દેશના રક્ષણ માટે એક વિચાર એવો મહાન આવવો જોઈએ મહાપુરુષોનો. એના વિશે હું તમને એક યોગેન્દ્ર યાદવની વાત તમને કરી દઉં કે કારગિલના યુદ્ધમાં યોગેન્દ્ર યાદવ પોતાના લગ્ન થયા 21 દિવસ થયા હતા અને પોતે પોતાની ઘરેથી નીકળ્યા ત્યાં એની ઘરવાળી એને ચાંદલો કરીને મોકલા કે મારું નક્કી નથી કે મારી ઈચ્છા એવી છે કે હું કારગિલને હિલ ટોચ માથે જઈ અને મને મારી ત્યાં એન્ટ્રી નથી પણ મને આપે, મને એ ડીલ ભારત સરકાર મને આપે કે ત્યાંના કર્નલ. અને પોતે અહીંથી ગયા ને હૃદયના ભાવથી જ ગયા હતા કે હું કારગિલ હિલ ઉપર જ હું લડીશ, ભારતનો રાષ્ટ્રધ્વજ હું ફરકાવું. આ એક એની મનની એક સ્વેદના તે સાંભળજો કે મનુષ્યનું લક્ષ્ય હોય, ઈશ્વર શું એને સહાય કરી શકે છે. જય હો. અને યોગેન્દ્ર યાદવ અહીંથી ગયા અને ત્યાંના કર્નલને કીધું મારે જવું છે કારગિલને હિલ ઉપર મારે જવાનું. તો એને કીધું તમને એક આખી ટ્રમ આપું છું લશ્કરની અને તમે એના હેડ કે કાંઈ વાંધો નહીં. અને પોતે જાય છે. હવે હું ભૂલી ગયો કેટલા માણસો એની સાથે હતા, કેટલી ટુકડી હતી, લગભગ 20 માણસની ટુકડી હતી મારા અંદાજ પ્રમાણે. પણ એ ટુકડી લઈને પોતે ગયા, પણ એવી રીતથી ગયા હતા કે એને 3 દિવસ સુધી ખાવા પીવાનું યોગેન્દ્ર યાદવને નથી મળ્યું. એ જ્યારે રાત્રિના સમયમાં 12-1 વાગ્યાનો સમય આવે ને હિલ ઉપર ચડતા હતા, હિલ ઉપર પોતે ચડતા ઉપર તો તોપું આવતી હતી માથે, પાકિસ્તાનના રેન્જરો માથે વર્ષા કરતા હતા. આમ ડોકું કાઢે એટલે તોપ ઉપરથી આવે, આમ ડોકું કાઢે ત્યાં એ હતા. ત્રીજા દિવસે માત્ર 300 ફૂટ સેટાર્યા. એમ કહેતા હતા 3 દિવસ સુધી પાણી નથી મળ્યું. એટલી આખી ટુકડીમાં હાલતા 4 વ્યક્તિ રહી. ત્રીજા દિવસે 4 વ્યક્તિ રહી અને રાતે 1:30-2 વાગ્યાનો સમય હતો. એને આમ ડોકું કાઢ્યું તો ઉપરથી રેન્જર તોપ મારી કે ભારતના સૈનિકો એની છે. અને યોગેન્દ્ર યાદવને તેના ભેગા સૈનિકો હતા 3-4 જ વૈધા હતા. એને એમ કહેતા હતા કે યોગેન્દ્ર તું એક જ જઈ શકીશ, અમે નહીં જઈ શકીએ, અમે ત્યાં નહીં જઈ શકીએ કે આ રેન્જરો ઉપરથી તોપું વરસાવે છે જેની માથે મશીન ગન હાલતા. અને યોગેન્દ્ર યાદવ એમ કહેવાય છે કે રાતે 1:30 વાગે એને કીધું કે હવે જન્મ મૃત્યુ નિશ્ચય છે, માટે હવે ભારત માતાનો સંતાન સૌ અને ભગવાન કૃષ્ણને હું યાદ કરું છું. કૃષ્ણ મારો રખડ, કારણ કે પોતે યાદવ કુળનો હતો અને એનો અધિકાર છે કે હું કૃષ્ણનું સંતાન છું અને મારે જવું છે આ લક્ષ્યને સાધવા. અને યોગેન્દ્ર યાદવ જયારે નીકળે છે પોતે બારા નીકળ્યા ત્યાં ઉપર તોપ જ ફૂટતી હતી.
હાલતા હાલતા એક વ્યક્તિ પડી ગયો, યોગેન્દ્ર મને કદાચ પાણી થોડુંક પાજે, મને આજ 2 દિવસ ત્યાં પાણી, અને હવે મારું શ્વાસ છેલ્લો છે, તો કે તો મારી પાસે પાણી નથી, હું તને શું આપું? વિચાર કરજો. અને ઈ 3 વ્યક્તિ રહીને 3 જ્યાં માથે ગયા ત્યાં બંકર હતું, બંકર માથે 3 રેન્જર નીકળે છે અને એમ કહેતા હતા કે ભારતની ટુકડી નજીક છે, અને ઈ એને ગોળીયું ચલાવ્યું આ 3 ઉપર, તો 2 ફેલ થઈ ગયા, એક જ રહ્યા યોગેન્દ્ર યાદવ એકલો, અને એને 18 ગોળી લાગી. 18મી ગોળી જયારે એનો રેન્જર પાટા મારીને ગાયરું દેતો હતો ભારત માતા, સાંભળતો હતો, આંખો વીસી જાય, વરી ખોલતો હતો રાતે 2:30 વાગે. ઓલો રેન્જર એને પાટું મારતા હતા, અને યોગેન્દ્ર યાદવને છેલ્લું હૃદય ઉપર જયારે એને રેન્જરે ગોળી મારી તો 5નો સિક્કા હતા એને ખીચામાં, અને એમાં ગોળી લાગી ગઈ. ગોળી લાગી સટકીને ગોળી આંખ ઉપર થઈને વહી ગઈ. યોગેન્દ્ર યાદવ એમ થયું મારો પ્રાણ વયો ગયો, મારું કામ અધૂરું રહે. અને તોય કે એને કૃષ્ણને યાદ કરતો, કૃષ્ણ મારું કવચ છે, હું મરીશ તો નહીં જ. યોર ભારતનો યોગી અને ઘડીકમાં નથી વિચારી શકતો, હું નહીં મરું, હું પાછો આવે છે આ દેશ માટે થઈ. યોગેન્દ્ર યાદવ પાછો એને થોડી શક્તિ આવે છે, પોતાના શક્તિ આવે છે. ઓલા રેન્જર બાર અને પાટ મારે પછી એને માથે કોઈ રેન્જર પડી જાય છે, કોઈ સૈનિક પડી જાય છે, અને એની વસારે એક પાણાની 2 મોટા પહાડ હતા, પથ્થર હતા, અને એની માથે એનો ભારતનો બહારનો સૈનિક આવી જાય. પછી પોતે આમ જોયે છે, તેના હાથમાં એક બોમ્બ રહી ગયો હતો. એ બોમ્બ રહી ગયો હતો હાથમાં, મુઠ્ઠીમાં જ હતો યોગેન્દ્ર. અને ઓલા 3 સાંદાના અંજવારે ચડતા હતા, અને દેખી ગયો 3 જ વ્યક્તિ છે, બંકરની અંદર કોઈ નથી. એ વાત નક્કી હતી એને મગજમાં. અને ઓલા ચડવા માંડ્યા, 3ને વાંહેથી ઘા કર્યો બોમ્બનો, એટલે કાટલામાં ઘા આવ્યો એક રેન્જરને, કાટલામાં ઘા આવ્યો, 3 ઉડીને માથે પડ્યા. 3 રેન્જર એની માથે પડ્યા. પોતાને નીકળવાની શક્તિ નહોતી, પોતા પાસે બીજી તો કઈ હતું નહીં. એ 500 ફૂટ હેઠી ટુકડી હતી ભારતની, અને એને કેવા જાવ, પણ સમાચાર કોણ દે? કોઈ નથી. તમે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવી દીધો. અને તેથી યોગેન્દ્ર યાદવ એમ કહે, પોતાનું રડતું શરીરને એને નક્કી થઈ ગયું કોઈ નથી. અને બાકી જે હતા રેન્જર ભાઈ ગયા, સાંદાના અંજવારે જોતો મૂકીને વયા ગયા, ભારતની ટુકડી પોતી ગઈ. ઓલા બોમ્બ ફૂટ્યો એમાં, એને કોઈ નથી થયું, કોઈ નથી, એક જ માણસ જીવે છે. એ આમ જાતા એને જોયા, એ ત્યાંથી એને શરીર રડતું મૂક્યું. 500 ફૂટ ખાઈમાં યોગેન્દ્ર યાદવ ગયો, અને ગયા પછી એને કીધું કે તમે જટ જાઓ, હવે ત્યાં કોઈ છે નહીં, પણ તમે 5 મિનિટમાં ત્યાં ગમે એમ કરીને 15 મિનિટ થવા દેતા, 5 મિનિટમાં કામ પતે. ભારતનો રાષ્ટ્ર ત્યાં કોઈ છે જ નહીં, હું છેલ્લો ઘા ઝીલીનું આવું છું. અને ઈ યોગેન્દ્ર યાદવને એમ કહેવાય છે કે ભારતની ઈ ટુકડી ગઈ ને રાષ્ટ્રધ્વજ ફરકાવી દીધો, અને જીત થઈ. અને યોગેન્દ્ર યાદવ 500 ફૂટ હેઠા આવ્યો, તેને ભારતનો એક રેન્જર એને ખંભે નાખી અને જમ્મુ હોસ્પિટલ સુધી હેલિકોપ્ટર માધ્યમથી પહોંચાડ્યા યોગેન્દ્ર યાદવ. પછી બોલ્યા નહોતા, બોલ્યા નહીં કાંઈ, પણ એને જ્યાં ડોક્ટર હતો ને એને કીધું કે એક દી ગયો ને બીજે દિવસે થોડીક એને થોડીક શક્તિ આવી છે, કારણ કે 18 ગોળી જેને લાગી ગઈ શરીરમાં. અને ઈ 18 ગોળી લાગતા યોગેન્દ્ર યાદવને જમ્મુ હોસ્પિટલમાં 3જે દિવસે બોલાવ્યા હતા. તેથી યોગેન્દ્ર યાદવ એમ કહેતા હતા, હું કૃષ્ણનો સંતાન છું, હું મરું નહીં કોઈ દે. પૂર્ણ વિશ્વાસ આવી ગયો. યાર બેન, વિશ્વાસ તો આવો રાખવો જોઈએ, મારું કામ ઈશ્વર સંભાળી લે. ઈશ્વરને આપણી શરમ આવવી જોઈએ. ઈશ્વરને રહેમ તો કરવી છે, પણ કેની માથે કરવી? કોણ એવું હૃદય છે કે જે પોતાનું બલિદાન આપવા તૈયાર થઈ જાય છે? અને યોગેન્દ્ર યાદવ, મેં હમણાં ટીવી ઉપર 1.5-2 મહિના પછી ઇન્ટરવ્યુ આવ્યું, પણ મને એમ થયું કે હજી વિશ્વાસો ભારતમાં પડ્યા છે. આખો ભારત જેના ઉપર જીવે છે, આખી ભારત માતા જેને પર ગૌરવ એના સંતાનો ઉપર લઈને જીવી રહ્યો યોગેન્દ્ર યાદવ જેવા. ધન્યવાદ છે જનેતાને. અને ઈ યોગેન્દ્ર યાદવ 18 ગોળી લાગ્યા. અત્યારે તમે ક્યારેક યુટ્યુબ ને ખોલજો, બધા ખોલજો, યોગેન્દ્ર યાદવ બોલશો, ભારતનો મહાન એક આધ્યાત્મિક વિચારવાન, કે ઈશ્વર ઉપર ભરોસો, કે કારગિલ હિલ ઉપર દુશ્મનોને તોપો હાલતી હતી, અને ન્યાયને ભરોસો, હું કૃષ્ણનું સંતાન, કૃષ્ણ મારી ઉપર કવચ છે, હું મરીશ નહીં. યાર આનું કામ છે આ માલિકની માલિક. આ તો તમે સૈનિકોની શૌર્ય ગાથા, એનો વર્ણન, આવા તો હજારો સૈનિક છે આપણે રક્ષણ માટે, દેશ માટે. અને આજે શું કહેવાય, ભારતના વડાપ્રધાન જેને આમ ગૌરવ આપવા માટે, કે જે આજ સુધી 3-4 દિવસ અઠવાડિયા ત્યાં દૈનિક સમાચારમાં, યુટ્યુબમાં, બધે ન્યૂઝ ઉપર આવતું હતું કે ભારતના 1-2 જે હતા
કહેવાય વિમાન મથક એને તોડી નાખ્યા, તો નરેન્દ્ર મોદી ન્યા જાય છે, દુનિયાને બતાવે છે જો મારા એરવેસ બધા એમનેમ છે મિલિટરી. આ ગૌરવ છે દેશનું. અને જ્યારે જ્યારે જરૂર પડે કોઈ પણ જગ્યાએ આપણો ભારતમાં આપણા હાથથી આ વર્ષે 2 દાતાર, આ દશકામાં 2 દાતાર વયા ગયા છે, અબ્દુલ કલામ અને રતન ટાટા, કે જે દેશ માટે થઈને પોતામાં જ્યારે દેશની જરૂર હોય 5, 10, 15, 50 અરે 1500 કરોડ રૂપિયા આપીને ઉભા રહ્યા છે. એના જેટલી એની પાસે જેટલી વસ્તુ હતી, જે દેશને સહાય કરવી જ્યારે જરૂર પડી ત્યારે રતન ટાટા ઉભા હતા. આ ભારત માતાના સંતાન. મને તમને આના હું કાયમ મારી ભાષામાં મને જેને સાંભળીને કહ્યું 10 મહાપુરુષોના 10 દેશભક્તોના આપણા હૃદયમાં કાયમ વિચાર આવવા જોઈએ. આપણે ખરાબ વિચાર તો આપણને એમનેમ આવે છે, પણ સારા વિચારો માટે થઈ અને કાંઈ પણ સારું બનવા માટે થઈ, કાંઈ પણ સારું બનવા માટે જ એટલું નહીં, બતાવવા માટે નહીં, માન મેળવવા માટે નહીં, અપેક્ષા કે ઈચ્છાઓ કે કાંઈ પ્રાપ્ત કરવા માટે નહીં. બસ હું ભારત માતાનો સંતાન છું, મારે અહીં કંઈક આપી જ જવું છે. તો ત્યાંથી કંઈ લેવાનું થતું નથી. જે તમને આપી હોય, જે શક્તિ આપી હોય, ઓછું ખાઓ, જેટલું તમારાથી પરે એટલું બોલો, જેટલું બોલો એટલું પારો, જેટલી તમારે શાંતિ જોતી હોય, તમારે આધ્યાત્મિક વિચારો જો તમારે જોતા હોય, ઈશ્વર તમને આપવા માટે તૈયાર છે. પણ એવા પાત્ર તો આપણે બનવું જ જોઈએ. જો પાત્ર નહીં બની તો ઈશ્વર તો આપે છે, પણ આપણે પાત્રતાના અજ્ઞાનના હિસાબે આપણે એને પ્રાપ્ત નહીં કરી શકીએ. કાલનો પ્રસંગ મને, હું આશ્રમે હતો, એટલો બધો ઉત્સાહ હતો, વરસાદ એટલો આવ્યો, પણ એટલો ઉત્સાહ હતો કે કોઈના શેરા ઉપર એમ નહોતું થતું કે આ પ્રસંગ મારો નથી. એક ઉત્સાહથી, એક આનંદથી, કોઈ પણ નાનામાં નાનો માણસ હોય કે મોટો માણસ હોય, પણ એક ઉત્સાહ તમારો છે ને એ બહુ મહાન છે જીવનમાં. તમારી આપણી જે અંદરની જે અજ્ઞાનના હિસાબે આપણી જે નિર્બળતા આવી જાય છે, આપણામાં આપણે રોમાંસ થઈ જાય છે, આપણી કાયરતા આવી જાય છે, આપણે આપઘાત કરવાના વિચારો આવી જાય છે, આપણે નહીં કરવાના વિચારો આવી જાય છે. એ તો તમને ન ખાવાનું ખાવ ને એટલે તમને આવશે. જ્યારે જરૂર પડે ત્યારે તમારે ખાવ, તમે બધું ખાવાની ચીજ બધી ખાવ, પણ ન ખાવાની નો એન્ટ્રી, ન ખાવાના વિચારની નો એન્ટ્રી, ન બોલવાની નો એન્ટ્રી. કારણ કે આપણે એક એવી જગ્યા ઉપર બેઠા છે, આપણે એવા સહારા ઉપર બેઠા છે. અને યાર હું તો એક ગુરુનો બાળક છું, મારે તો આખા દેશને એના ચરણમાં જ રહેવું પડે, એને નમન જ કરવા પડે. હા બેન, રસ્તામાં આવતી મારાથી સલાહ દેવાઈ ગઈ, મને બહુ વિચાર થયો, મારાથી બેનને સલાહ અપાઈ ગઈ કે બેન બહુ ધ્યાન રાખજે બોલવા ચાલવામાં, બહુ નાનું થઈ રહેવાનું. તો કે ના ભાઈ, આપણું કાંઈ છે ને, આપણે શું કરીએ. પણ મને બહુ આનંદ આવે છે. એટલે તો શું કહેવાય, યાર આ સમય આપે છે, આ ભૂમિ આ રસ્તો બતાવી ગઈ છે, આ ભૂમિ એક રસ્તો બતાવી ગઈ છે આપણને, કે આપણો સાચા જીવનનું એક નિર્માણ કરી ગઈ છે. આ ધરતી તો ધરતી છે, શું કહેવાય, પોતાની જન્મભૂમિ, પોતાની કર્મભૂમિ કે જન્મભૂમિ બે માતૃભૂમિ છે. માતા તો હું કહું, મારી ભાષામાં કહી દઉં કે મા તો જન્મ દઈ અને 30-40 વર્ષની ઉંમર થાય, મા એની ઉંમર લઈને પછી વહી જાય છે. પણ ભારત માતા, ધરતી માતા મને તમને કાયમ હાલવાનું, ચાલવાનું, હોવાનું, બેહવાનું, પીવાનું, પાણી પીવાનું બધું આપી રહેશે. આ ધરતી ખાવા પીવાનું, અરે આપણે હુતી છે, આપણે જે ધરતી ઉપર હુતા છે, જે ધરતીનું આપણે અનાજ ખાધું છે, એ આપણી કર્મભૂમિ છે. અને માતૃભૂમિને હું કાયમ વંદન કરું છું. મારી ભાષામાં ઘણા માણસો કહેતા હોય ખેતીમાં કાંઈ થાય ને, હું કહું હું ખેતીમાં વાડીએ જાઉં ને એટલે પૈગે લાગુ કે મારી આ માતૃભૂમિ, મારી આ જનની છે, મારી આ ધરતી છે. મને કોઈ દી ભૂખ્યો નથી રહેવા દેતો, મને કોઈ દી એને હલકો વિચાર કરવા, એને હું કેમ કહી શકું કે મને નથી આપતી. મને ઘણું આપ્યું છે, મારી લાયકાતથી એને હજારો ગણું મને આપી દીધું છે. એમાં મને આ સંસ્કાર આપ્યો. અત્યારે જ હું મારી ધરતી ઉપર જ્યાં બેઠો હોય ત્યાં ભજન કરતો હોય, ભજન એકલો બોલતો હોય, મને એટલો આનંદ થાય કે હું ક્યાંક ગુફામાં બેઠો કરું છું. એટલો મને આનંદ થાય. ઈશ્વર તે મને ખૂબ આપી દીધું છે. અને હજી એક ચાહના એવી છે કે છેલ્લા શ્વાસ સુધી પરમાત્મા મારી મતી ન ફરવી જોઈએ. બસ તારી પાસે એટલું માગું છું કે મને સત વિચાર દેજે અને સત જ વસ્તુના વિચારને, કારણ કે સમજવા શીખો નથી. સત્ય ઉપર હું બહુ મારી હારે કોઈ બેસી જો અસત્ય ભાષણ કરી જાય કે અસત્ય બોલતો હોય ને તો મને અંદરથી દ્વેષ ન થાય, પણ મને એમ થાય કે આ વ્યાસપીઠ ઉપર બેસીને લોકો શું કરે છે. સત્ય ઉપર જેને વિશ્વાસ નથી
એને ઈશ્વર કોઈ દી ઓળખાય. મેં મારી ભજન લખ્યા એમાં મેં લખી નાખ્યું છે કે જેને મન સ્થિર કરી શકશે, સાધના યોગ કરી શકશે, પણ જેને સત્યને પ્રાપ્ત નથી કરી ગયું, એ સત્ય વિચાર જ્યાં સુધી નહીં, સત્ય ઉપર જેની પરાકાષ્ઠા નહીં થાય, સત્યને ઈશ્વર માનો. સત્ય જ પરાકાશ, સત્ય જ મુક્ત મોક્ષ છે. સત્ય એ વિચાર જ તમને સત્ય સુધી પહોંચાડે. અને સત્ય એને જ કહેવાય કે પરાકાશનું સત્ય. યોગેન્દ્ર યાદવની કોઈ કૃષ્ણ મારું કવચ છે. અર્જુન કહેતો તો મહાભારતમાં કે કૃષ્ણ તું જાગે છે ને હું મને ક્યાં ચિંતા છે, તમે જાગો છો, હું તો મારે કાંઈ. એમ આપણે ઈશ્વર જાગીને એવા કાર્ય કંઈ કરજો. અને એ કાર્ય ત્યારે થાય છે કે કોઈ દુઃખી માણસ, નાનામાં નાનો માણસ હોય, એ ભૂખ્યો હોય ને તમારી પાસે છે ખાવાનું આપવાનું, અને એ તમે જ્યારે એના હૃદયમાં જાહેર એના હૃદયમાંથી જો કોઈ આશીર્વાદ જોતો નથી, પણ કરવો લેવો નથી, આશીર્વાદની કોઈ ભાવના નથી, પણ નીકળી જ જાય કોઈ પણ હૃદયમાં. અને એ મને તમને સત્ય સુધી પહોંચાડવામાં એક સેતુ બની જાય. મને તમને જીવન જીવવા માટે એક સેતુ બની જાય. મને તમને કોઈ મહાપુરુષ ગમે ત્યાં બેઠા છે ને તો બાવડું પકડીને તમને ઈશ્વર સુધી પહોંચાડવા માટે લઈ જાય છેલ્લી ઘડી, કે જો આ તમારું તમને મળે છે, પોતાનું જ મળશે. વિચાર કરજો, પડદા હટાડી દેજો, સત્ય માટે પડદા હટાડી દેજો, અને સત્ય રૂપ થઈને બેસી જાજો. જરૂર તમારું ઈશ્વર સાંભળશે. મહાપુરુષોના આ સંકેત છે બધા. ઈશ્વર આપણું સાંભળતું કેમ નથી? કે આપણે પડદા રાખ્યા છે. જીવ અને ઈશ્વરના ભેદ વિશે, માણા વિશે પડદા રાખ્યા છે. જ્ઞાની ને અજ્ઞાની વિશે પડદા રાખ્યા છે. ગરીબ ને તમંગર વિશે આપણે પડદા રાખ્યા છે. યાર શું તમને કહું કે જ્યારે આ પ્રભુજીને બેન પકડવા જતા હોય ક્યારેક ખવડાવતી હોય બેન એને, અને ખવડાવતી હોય ને એના મોઢામાંથી કાંઈ આમ હેઠું પડી જતું હોય, કોઈ મોઢામાંથી બારું નીકળી જતું હોય, અને લૂતી હોય એટલું નહીં, પણ એ જ્યારે એને પ્રેમ આપે છે, એના ગાલ ઉપર હાથ અડાડે, અને એના ગાલને ગાલ અડાડે, એ તો એ ડાયરેક્ટ કનેક્શન આપી દે છે. અને ત્યારે એ બધા વશ થાય છે. કારણ કે જ્યાં સુધી પોતે પોતાને વશ નથી કરી તો ત્યાં સુધી બીજાને કોઈ દી નથી. એટલે મારો કહેવાનો ભાવાર્થ નથી કે બીજાને આપણે તમે એને સકંજામ રાખો, પણ જેને મંદ બુદ્ધિ છે, બહુ જરૂર છે. તમે આજ બધું જોશો, બધે જાશો, આ દુનિયામાં તમે ફરતા હશો, બધે જાઓ, કોણ એવું છે કે જે મંદ બુદ્ધિના જે છે બાળકો છે, મંદ બુદ્ધિના કોઈ રોગી છે, મંદ બુદ્ધિના જે જ્યાં ત્યાં આવે પડ્યા છે, કોણ એવા બુદ્ધિજીવીઓ એનું બાવડું પકડે છે? વિચાર તો એ થવો જોઈએ ને. સારા માણસો આવે તો ગાલીસા નાખી દે, સારા માણસો માટે 5 સ્ટાર હોટલ જેવા બંગલા બનાવી દે છે, પણ કોઈ માયનો લાલ એવો નથી નીકળતો એક બે વ્યક્તિને હું ક્યાંક આગળ લઈ જાઉં. સાદો સમય છે યાર, આજ છે ને કાલ નથી. આ કાંઈ આપણો અજર અમર નથી કાયમને માટે, આપણે હોતવૈયા જવાના. પણ જ્યાં જન્મભૂમિ ઉપર કોઈ બુદ્ધિજીવી માણસ આવશે, હું જ્યાં જીવું છું, હું જ્યાં ખાઉં પીવું છું, જ્યાં રહું છું, ત્યાં એકાદ વ્યક્તિ હું ગયા પછી કોઈક આવશે, એક દી મારા ઘર હું જોઈને એમ કે ફલાણો માણસ હતો પણ આજ નથી. એટલે તો બિરબલના અકબરના સ્વાંદમાં કે છે એક છે અને એક નથી, એક નથી અને એક છે, એક કાંઈ નથી. એક જેને જન્મ ધર્યો છે અને જ્યાં જન્મે છે ત્યાં મરે છે, એને કોઈ ઓળખતું નથી બાજુમાં, એને કોઈ દી એવું કામ કરવાનો વિચાર નથી આવ્યો કે હું કોકને મદદરૂપ થાવ. ભગવાને મને મનુષ્ય જેવું અંતિમ શરીર આપ્યું છે, 184 યોનિમાં અંતિમ શરીર, અને આમાં જે કરવું એ કરવાનું છે, જે મેળવવાનું મેળવી લેવાનું છે. આમાં માનવ થવું હોય તો એ છૂટશે, આમાંથી સંત થવું હોય તો આમાંથી દેવ ગતિ, આમાંથી મોક્ષ ગતિ, કે આમાંથી ગુંડો કે અહિંસક થવું હોય તો ઈશ્વરે છૂટ આપી દીધી છે. મનુષ્ય શરીર ધર્યા પછી તારે જી બનવું હોય બન. જેના ભેગા તમે જાઓ ને એવા તમે બની જાઓ, એવા સંસ્કારો તમારા. જેમ એમાં મેં કીધું 15 વર્ષના બાળક સુધી કોઈ પણ ને સંસ્કાર રેડશે એવો રેડશે જેવો. અને જે જનેતા એના ખોરાથી 15 વર્ષ જે છોકરાને જે દીકરી નથી કહેતા, એ બધા માય કાંગલા છે. એને જે હાસી જીવનની ખબર પડશે જ નહીં. એને જેમ પંખી છે ને, પંખી એના બાળકોને એ સાસુમાં સાસુ આપીને એને પોષણ આપે છે. પંખી એક ચકલીથી, કબૂતરથી, કોઈ પણ પક્ષી હોય, અને એ પક્ષી જયારે ડાળ ઉપર આમ આવવા મળે છે, એનું બસલું ડાળ ઉપર 2-5 દી આવે છે, અઠવાડિયું પછી એને ધક્કો મારે છે, અને ડાળ ઉપરથી પક્ષીને ધક્કો મારે એના બસલાને, અને એ પાંખું ફડફડાવવા એના હાથની વાત છે. એ પાંખું ફડફડાય તેને આકાશનો માર્ગ મળી જાય છે. જે પાંખું નથી મળતા બેન, એને હેઠે હિસક શિયાળી કૂતરા મીંદડા બેઠા છે, એને ખાઈ જાય છે. એમ 15 વર્ષના બાળકને જે જનેતા એને મોકરો નથી મૂકતી, એને પડખે ઉરા એમ કે તારે આ કરવું, એમ નહીં, એને એની ચાલાકીથી એને આગળ જવા દે.
હજી કાલે ચાણક્યનો વિચાર મેં કાલે જ હજી સાંભળ્યો છે. ચાણક્યનો વિચાર મેં વાંચ્યો, પતિ પત્ની વિશે મેં વાંચ્યો કે પતિ પત્નીને કેવો પ્રેમ ને નકરી પતિને છોડ દે, પતિએ પતિને છોડ દેવો, કે પરમાર્થમાં જે ભેગા નો હાલતા એને મા બાપને પણ છોડ દેવા. ચાણક્યનો ઉપદેશ છે, જાતિ છોડી દેવી, બધું છોડી દેવું, અને જ્યાં મનુષ્યનું જ્યાં જીવોનું જ્યાં હિત હોય એવા સંસ્કારોની અંદર પડી જવાનું છે. મને બહુ ગમ્યું આ બધું, કારણ કે વિચાર જેટલો મહાન હશે એટલો જ મનુષ્ય મહાન બનશે. તમારા સંતાનોને તમે એવો વિચારા, અને એવું ન માનતા કે હું મોટા થઈ ગયો મારો સંતાન મને નો. બેન જ હમણાં કહેતી હતી કે મારી કાલે લાડો મને એમ કહેતી હતી કે તું મમ્મી રોજ શું કરવા, અને આમ હસતા હસતા વિદાય દે ને. બહુ શીખવાનું છે. મારી એક જ દીકરી, અને એને મેં જેથી વડાવી તેથી મેં કીધું મારે તારે અમે રોવા નથી, રોઈને તાર નથી જવાનું. તો મારી દીકરી રોઈને મેં નથી ઓરાવી સાસરે. મારી પૂછી જોઈજો, હજી છે બધા યાદ છે. તો મારી માં મને એમ કીધી એટલે આ મૂવી રોતી નથી કે. મેં કીધું એને મેં ના પાડી, હું તને વડાવવા નહીં આવું જો મારા સામે તું રોઈશ તો. આ શીખવાનું છે. આના બેને આજ કીધું મને બહુ આનંદ છે. આ બધું શીખવાનું છે. તમે હસતા હસતા તમે દીકરી વિદાય શા માટે રોવો? શું કરવા રોવાનું? આ પ્રથા ક્યાંથી આવી ગઈ રોવાની? કેને ખાલી દીધી છે આ પ્રથા? અરે એ કેટલો માહોલ હોય ને એમાં તમે એક એવું વાતાવરણ તમે ઊભું કરી દો છો બધા રોતા રોતા. અને દીકરી એક રોવે એટલે આખો પરિવાર રોવે, આખો પરિવાર રોવે એટલે જેટલા એને ઓરાવવા આવે બધા. આ સત્ય છે, વિચારો તમે. એટલે મારો વિચાર છે, તમે તમારે જે આવતો એ કરજો. પણ મને આ તો મેં મારા ઘરમાં હોત અપનાવી દીધો. આજ તમને કહું છું આ વાતને લગભગ 15 વર્ષ થઈ ગયા. મારી બેબી સાસરે વહી ગઈ. 3 સંસ્કાર મેં એને આપ્યા. હું કાયમ કહું છું. એના ગામમાં હમણાં ગયો તો હનુમાન જયંતિ, એના ગામમાં મારો પ્રોગ્રામ તેથી મેં મારી સામે બેઠી તેથી મેં પૂછો છો મારી સામે છે આ મારી દીકરી. 3 વસ્તુ મેં એને આપી છે. એક તારા ઘરવાળા સાથે બેહી બજારે નીકળને ત્યારે મર્યાદામાં નીકળ્યું. જેથી હું દેખી ગયો તેથી તારા હાથનું પાણી નહીં પીવું. તો મને બધી ખબર છે તમે પ્રેમથી જીવો, આનંદથી જીવો, પણ સેન સારા કરીને દુનિયાને બતાવી નથી જીવવાનું. બધી દીકરીઓને તમારે કહેવાની જરૂર છે. તમે માતાઓ છો, તમે એને અડધા કપડાં પહેરાવો છો, તમે વ્યાજબી કરો છો તમારા સંતાનોને, તમે ખુદ અડધા પહેરીને રખડો છો. અરે વિચારો તમે. પૂરી સૈનિકને બે ભારત માતાઓ 2 દીકરીઓ બેઠી છે, અને નરેન્દ્ર મોદી એને અટાણે કેટલું આપી દીધું છે. ત્રાસવાદીઓ સામે બંકર ઉપર ઊભી લડ્યું છે. 2500 કલાક તો એને ઉડ્ડયન કરી લીધું છે આકાશમાં એ દીકરીઓ. અને ગુજરાતની મને એનો ગૌરવ છે. તમારા સંતાનોને તમે બનાવો, તમારામાં બધી શક્તિ નાવકા કામે. રાતે 8 વાગે તમે રખડતા આવોમાં તમારા કંધે જાવ તમે કર્મ કરો. હું કહું છું હું હજી કર્મ કરું છું, બધાને સીધું છું કે બેઠું નથી રહેવાનું. જ્યાં સુધી હાથ પગ હાલે ત્યાં સુધી કર્મ કરો, જ્યાં સુધી આપણું કર્મ કોઈને કરો. મહાત્મા ગાંધીનો સંદેશ પથારી પોતાને વારવાની, પોતાના સંડાસ પોતાને સાફ કરવાના, બરાબર. અને કોઈ ન હોય તો હંજવારી કાઢવાની છે. મને બહુ ગમે છે આ બધું. કપડા હોય ધોવાના છે આપણે હાથે, ન હોય કોઈ તો આ બધું કરો હાથે. તમને ગમે ત્યાં રાખ. બોલો અબ્દુલ કલામ ભારતનો એવો વિજ્ઞાની, ભારતને પાંખ વાળી જેને ઉડાડી દીધો છે આ દેશને, અને એ માણસ એની પથારીઓ હાથે વારે, એને ખાવાનું હાથે બનાવે છે. તમને શરમ આવવી જોઈએ. તમને ભગવાને દીધું એટલે દીકરા હોય કે દીકરીઓ હોય એને કઈ ફેશનેબલમાં બહુ જવા દેવાનું. તમારું તમને કાયમ આવે નો વાપરવાનું વાપરોમાં, નો ખાવાનું ખાવામાં, નો ઠકાણ બેહોમાં તમે. અરે ક્યાં જાઓ તમે, તમારા સંતાનોને તમે રોકી નથી શકતા. તમારા છોકરા રાતે 10 વાગે દારૂ પીને આવે છે તો તમે દીકરી મોડી આવે તમે કઈ, પણ તમારા છોકરાઓને તમે નથી ક્યાં ગયો તો તારું મોઢું ગંધાય છે. વિચારો ત્યાં સુધી પહોંચાડી દીધી છે. કાંઈ નહીં રહીએ. આખો ઘોડે સડીને કુદરતે તમને આપ્યું છે, ગધેડે સડીને વહી જાય. રાજ વૈયા ગયા છે આને કારણે. તમારી નજરે આ 250 વર્ષમાં 3 સત્તા ફરી ગઈ છે. કુસંસ્કારને કારણે. આપો, જીવો, ખવડાવો, પીઓ, ખાઓ, તમારા છે ખૂબ ખવડાવો. હું કહું છું ને ગોઢાળ બધું કરો, પણ એને ભેરો સંસ્કાર આપો. મહાપુરુષોએ કહી ગયા છે કે સંપત્તિ દેતો ઈશ્વર તું ભેગી સમજણ દેજે, નકર સંપત્તિ તારી પાસે રાખે. સંપત્તિ એટલે તારી બબે ધક્કા અમને નો માર કે અમારાથી સમજણ ને સંપત્તિ બે આપ્યા પછી કે અમારા વારસા બધાય. બોલો દૂધ નું કે છે બેટા?
હે ભગવતી. એટલે આજ બરોબર મોકો આવી ગયો. કાલે પ્રસંગમાં હતા ને આજ આ પ્રસંગ કલ્પના નહોતી. બેને મને 6 વાગે ફોન કે ભાઈ આશ્રમે 7 વાગે આવો ને. મેં કીધું હાલો જાઓ. મને આનંદ થયો. આ તો ખબર નથી કે આ બોલાય જામી જાય અમારું. કારણ કે આ તો અમારી ઉપાધિઓ બધી આમાંથી નીકળી જાય છે. બે ઘડી સત્યની જ્યારે નજીક સત્યના વિચાર આવે છે ત્યારે આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે. બધું પોતાનું કરતાપણું નીકળી જાય છે. કોણ કરે છે આ બધું? ક્યાં કોણ ઊભું કરે છે આ બધું? અરે વિચારો, તમારા નામની બદનામી કેવડી છે તમે જુઓ. તમારા મા બાપ કોણ છે? તમારી માતૃભૂમિ કોણ છે? એક એક સમય તમને આવા, મને હું મારું કહું છું, મને ભગવાને 65-66 વર્ષની મને જિંદગી આપી છે અને મને જિંદગી આપી છે ઈશ્વરે. મને આવું નિરોગી શરીર આપ્યું છે. મને આવી સાધના ઈશ્વરે આપી છે. શું જોયા દુનિયા? આ બેન જેવા મને શું કહેવાય, મારા સહયોગી મને જાતા જાતા મળ્યા છે. અને મને એક મારી કલ્પનામાં હતું કે મને કોઈક મારી જાતિ જિંદગીએ મને કોઈક એવા સેવાભાવી માણસો બેસવા જેવા કે મારા દિલનું બધું કહી શકું. એ મને એના દિલનું કહી શકે. યાર દિલ ખોલીને વાત ક્યાં કરવી? કોણ એવું છે જે દિલ ખોલી શકો તમે? કોણ માં, કોણ બેટી એવી છે કે દિલ ખોલીને જ્યાં એને બધા દિલના ઉદ્ગારો કાઢી શકે? કોણ બાપ એવો છે એ દિલ ઉદ્ગારોને ઝીલી શકે? અને કાઢવા શેકાણે કાઢજો, નો કાઢવા શેકાણે કોઈ કાઢતા નહીં. કારણ કે શીતની વાતો એ સોરે કોઈ દી નો સરસાય. શીતની વાતો એ સોરે કોઈ દી નો બોલાય. એટલે મહાપુરુષો કીધું કુપાત્ર આગળ આવું કોઈ નો બોલો તો કે સમજીને બોલજો કે જ્યાં કોક તમારું સાંભળે અને તમને જીવવાનો રસ્તો મળી જાય. જીવનનો રસ્તો મળી જાય. જીવન શણગારવાનો રસ્તો મળી જાય. જીવન બનાવવાનો રસ્તો. અરે જીવન મુક્તિનો રસ્તો તો આપણો બની જાય. કોઈ મહાપુરુષ પાસે બેસી જાવ તો એને શાંતિથી સાંભળે. યાર અમને બધું સમજાતું જોઈએ. સમય ઈશ્વરે આપ્યો છે, બધું આપ્યું છે. બદનામી હોત આપી છે એમ ઈશ્વરે કોઈક સારા માણસનો સંગ પણ અમને આપ્યો છે. પણ અમારી બદનામી કદાચ ગમે એટલી હશે તો એ અમને જરાય અસર નથી કરતી. પછી સંસારિક હોય, ઘરની હોય, શારીરિક હોય, કોઈ માનસિક હોય, આવે જ આવવાની આવે જ છે. પણ એમાં આત્મબળ મળે છે. એમાં એક રસ્તો મને તમને સત્ય તરફ એક રાહ સંદે છે કે એ બદનામીની અંદરથી કેવી રીતે પસાર થાવ. રામકૃષ્ણ એમાંથી પસાર થયા છે. દરેક મહાપુરુષો એમાંથી પસાર થયા છે. એમાં એક ધૈર્ય જ કામ કરે છે. બેન એમાં એક ધૈર્ય જ કામ. જ્યારે એવી કોઈ આફત ત્યારે બહુ ધૈર્ય રાખવું અને થોડું મૌન થઈ જાયજો. થોડું મૌન થઈ જાયજો ને ઈશ્વર તમારી વેદનાને સાંભળવા મળશે. કારણ કે મૌનની સ્થિતિ બહુ અગાધ છે. છેલ્લા 6 મહિના થયા મને મૌન સ્થિતિ બહુ જ ગમે છે, બહુ અતિ ગમે છે. મારી પરાકાશમાં અત્યારે મને મૌન બહુ ખેંચી જાય છે. અને એમાંથી મને મારું જે દર્શન થાય છે મારું જીવનનું, મને આત્મીય દર્શનનું, અને એમાંથી મારા જે સમાધાન નીકળે છે, એમાંથી ઓશોના સમાધાન નીકળે છે, એની અંદરથી રામકૃષ્ણ પરમહંસના સમાધાન નીકળે છે, સ્વામી વિવેકાનંદના સમાધાન નીકળે, દેશભક્તિના સમાધાન. પણ મને યોગેન્દ્ર યાદવને જ્યારે મને કે કૃષ્ણ મારું કવચ છે, યાર એવરો કારગિલની ટ્રોસ માથે ઓલા રેન્જરો બેન તાકીને 3 રેન્જરો જેની માથે ગોળીના વરા આવે અને એ એમ કે હે કૃષ્ણ તું તારું સુદર્શન હાર. એની હૃદય માથે બેની સિક્કા કેમ રહી ગયા છે ખિસ્સામાં? કોણ રાખે તો કારગિલ હિલ માથે? અરે તમે તમારા ખિસ્સામાં સિક્કા નથી રાખતા તો કારગિલની હિલ માથે સિક્કા હૃદયમાં બનેલ જાગતો દાખલો ડાયરેક્ટ ફોન કરીને પૂછી લેજો. હું કહું છું એમાં જો કાંઈ ફેરફાર હોય તો એના શબ્દો હું બોલું છું. આ તો બેને મને કીધું થોડુંક સૈનિક વિશે બોલો તો મને યોગેન્દ્ર યાદવ યાદ આવે. હા, કેના વખાણ કરવા યાર. અરે પેલા 63ના યુદ્ધમાં ઓલી પાકિસ્તાનની જે તોપ હતી એની માથે આમ ટીંગાઈ ગયું. ભારતનું મુસલમાન નામ ભૂલી ગયું. આમ ટીંગાઈ જાય છે અને ટીંગાતા એને નારું ફેરવી નાખ્યું. પણ એનું નામ ભૂલી ગયું બેન, મને યાદ આવતું. કારણ કે મારી પાસે ટોઈસના મહાપુરુષોના સિદ્ધાંતને હું હૃદયમાં, માય કાંગલાવનું હૃદયમાં ન રાખવું પડે. પછી મારા હોય પારકા હોય. પણ મને જે મહાન વિચાર આત્મીય જે દેશ માટે બલિદાન દે છે, ઈશ્વર માટે બલિદાન દે છે, હા એ પ્રભુજી માટે બલિદાન અત્યારે આશ્રમ તરફથી દેવાય છે. મને બધું સમજાય છે. કારણ કે હું ભેગો ક્યારેક જાઉં છું ત્યારે મને ખબર પડે છે બધી. યાર જાયજો, ક્યાંક નીકળજો. ઘર બાળા નાવકા ધંધેથી ઘર ઉધી ને ઘરેથી ધંધા ઉધી એ તો જનાવર બધું કરે છે. આવી વેદના થવી જોઈએ. મારી ઘરે જો રસોઈ બની ગઈ હતી, ઘરવાળી કે ખાઈ જાય પણ મેં બેન બોલાવે મારે જવું જોઈએ. બધું બધાય હોય, બધું થતું જ હોય બધે. વિચારજો
આવો દેશમાં અને ઈશ્વરને આપણું ક્યારેય કોઈ સેવામાં આપણું શરીર કામ આવે, એવી સેવામાં આપણી સંપત્તિ કામ આવે, એવી સેવામાં આપણા સારા વિચારો કામ આવે. એ કાંઈ ન થાય તો કાંઈ નહીં, કાંઈ દેવાય નહીં, પણ સારા વિચાર તો હૃદયમાં રાખજો તો ઈશ્વર તમારું સાંભળશે. જોજો, આખરે કુટુંબ તમારું નથી, ઘર તમારું નથી, સંપત્તિ તમારું. બેન ઘણા વખત મને કે બે જ વસ્તુ રાખવાની છે ભાઈ, કાં મૂકીને જવાનું ને કાં વાપરીને જવાનું. કાં તો મૂકીને જવાનું અને કાં વાપરીને જવાનું છે. પણ અમારો દાસી જીવન એમ કે સોમે માયા ભેગી કીધી, દાદે બેઠો ઘોણિયા મરણ વેળાએ. હજી ઘડીક પહેલાના સત્સંગમાંથી હું આવું છું, ન્યાય મેં કીધું હતું તમારી પાસે સંપત્તિ છે, તમે હોનું લઈને જમીનમાં, 1000 ટન હોનું જમીનમાં પડ્યું છે, 1000 ટન બિનવારસી એટલું પડ્યું છે. બધું શું કરવા? આ શબ્દને લગાડો કે કાં તો વાપરીને જવાનું અને કાં મૂકીને જવાનું. જો મૂકેલું હોય છે તો બીજાને, જો દાટેલું નહીં હોય તો કામ આવશે, અને દાટેલું હશે તો તમને નહીં આવે. તમને નથી આવી ગમતું, બીજાને કોઈ નહીં આવે. એ તો આપણે નક્કી છે. આપણે નથી ખાધું, બીજે શું ખાય? આપણે બીજો શું ખાય છે? તમે ખવડાવીને રાજી થાવ. એમાં એવાને ખવડાવો જેને મળતું ન હોય, જેને વ્રત છે, જેનાથી કામ થઈ શકે એમ નથી. વૃદ્ધોને કામા કુટાને નહીં આપવાનું, હાથ પગવાળાઓને હાલે છે ને, જેને એ તો આરહુડા છે ને, એ તો આરાથી મળે છે, ખાઈ પીને જેમ જનાવરની જેમ પડ્યા રહે છે. અમારો સતાર બાબુ લખે, ઘાયલ કી ગતિ ઘાયલ જાણે, જે કોઈ ઘાયલ હોય. ઘાયલ એ ભજનમાં સતાર સાહેબ લખે, ઊંઘણસી ને અઘોરી, કાનુડો કાળો કાળો. ઘાયલ ગતિ ને ઘાયલ હોય તે જ જાણે, બીજું શું જાણે. પણ ઊંઘણસી ને અઘોરી, જે 9 વાગ્યા સુધી ઉઠતા જ નથી, ઉતા જ રહે છે, હા, એ અઘોરી છે, એને ચિંતા જ નથી. આપણો ધર્મ છે સૂરજ ઉગ્યા પહેલા ઉઠી જાવ, કાંઈ ન કરો તો કાંઈ નહીં, 1 કલાક કોઈ શાસ્ત્રને લેવી. કારણ કે વધારાનો સમય મહાપુરુષોએ કીધું છે, કાં તો કોઈ પરમાર્થમાં વાપરો, વધારાનો સમય છે, વધારાનો તમારે